નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત જ્યોતિષનો પોલમાં આપનું સ્વાગત છે. હું છું હિમ. ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સંસ્થાઓ માટે ચૂંટણી માટેનું મતદાન હતું અને આવતીકાલે પરિણામ છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે રાજ્યમાં સરેરાશ 59%થી વધુ મતદાન થયું છે. ગઈકાલે એબીપી અસ્મિતાએ પત્રકારોનો પોલ કર્યો મહાનગરપાલિકાઓ માટે, અને આજે વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ માટે જ્યોતિષીનો શું પોલ છે, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. જ્યોતિષોના મતે કયા પક્ષના કયા નેતાના ગ્રહ મજબૂત છે અને કયા પક્ષના નબળા, કયા નેતાના નબળા, એ જાણવા માટે મારી સાથે 8 જ્યોતિષ જોડાયા છે. હાર્દિકભાઈ પટેલ, હેમિલ લાઠિયા, અશોક સોની, મૌલિક ભટ્ટ, જયદીપ પરમાર, કેતન પટેલ, રાજ મોદી અને અનુજ રાજપૂત. તો મહાનગરપાલિકા, જે જૂની 6 મહાનગરપાલિકા છે, એમાં મોટાભાગની મહાનગરપાલિકાઓમાં જે મતદાનનો આંકડો છે એ ગઈ વખત એટલે કે 2021 કરતાં સારો છે, તૂટ્યો છે મતદાનનો આંકડો. પણ મહાનગરપાલિકાઓમાં કોને કેટલી સીટ મળવાની છે, કોનું શાસન થવાનું છે, એની વાત કરશું. પણ એની પહેલાં ગઈકાલે જ્યારે મતદાન હતું, મતદાનના દિવસે કેવા ગ્રહ બનતા હતા, એ ગ્રહનો ફાયદો કયા પક્ષને થવાનો છે, કયા નેતાને થવાનો છે, હેમિલભાઈ જોડે વાત કરીએ. જો આપણે ચૂંટણી યોજાઈ એટલે એની તારીખ મુજબ આપણે મતદાન શરૂ થયું, એ મુજબ આપણે જો ગ્રહોની સ્થિતિ જોવા જઈએ તો એ ગ્રહોની સ્થિતિમાં ખાસ કરીને ચંદ્ર કેતુની જે યુતિ ખાસ કારણભૂત થઈ, અને મંગળ, બુધ અને શનિ. બુધ અને શનિ એટલે કોમ્યુનિકેશનમાં અને કોઈ પણ જગ્યાએ જેને કહીને ગેમલિંગમાં ખૂબ જ પાવરફુલ બતાવતો હોય છે. અને ચંદ્ર એટલે જનમાનસ, એ પણ પીડિત થયું, એટલે જનમાનસને શાસક પક્ષથી થોડીક નારાજગી એ વખતે વ્યક્ત થતી જતી જોવા મળે. એટલે ચૂંટણી થઈ એ તારીખમાં આપણે ચૂંટણી પ્રક્રિયાની કુંડળી શરૂ કરીએ, અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ત્યાં સુધીમાં જે ગ્રહની મુવમેન્ટમાં જોવા જઈએ તો નવમાંશ કુંડળીમાં ચેન્જ થતો જોવા મળે. એટલે ખાસ કરીને આપણે જે ચંદ્ર એ મેઇન કુંડળીમાં પીડિત થયો, અને બુધ અને શનિ જે યુતિ, જેને કહીએ ને કે માણસને બોલે શું, કરે શું, અથવા એને ધારવું અઘરું પડે એવી સ્થિતિ કહેવાય, કારણ કે 12મા સ્થાનમાં થઈ છે. એટલે પ્રજા એનો જે મગજ એ વખતે હોય, એ શું મગજમાં પ્લાન કરીને આવ્યો હોય ને, એ કળવું એ વખતે મુશ્કેલ બની શકે તેવી સ્થિતિ તો કહી શકાય. બિલકુલ. તમે હાર્દિકભાઈ એગ્રી કરો છો હેમિલભાઈ? હા, હું ઘણા બધા અંશે એગ્રી કરું છું સાહેબ. પણ હવે મજાની વાત એ છે કે જ્યારે આપણે દરેક પાર્ટીની કુંડળીને આપણે ગઈકાલના ગોચર સાથે સરખામણી કરીએ છીએ, અને જ્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આપ ત્રણેયની કુંડળીને સરખે રાખીને આપણે જોવા જઈએ છીએ તો દરેકના 3 અલગ અલગ તારણ નીકળી શકે છે. જેમ સાહેબે કીધું એમ કે ગઈકાલે શનિ, મંગળ અને બુધનો યોગ મીન રાશિમાં ચાલતો હતો. ચંદ્ર અને કેતુ મઘા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા હતા સ્ટાર્ટિંગમાં. હવે મઘા નક્ષત્ર છે ને, એક તો સિંહ રાશિમાં પડે છે, એટલે સત્તાની રાજસિક રાશિ છે, અને નક્ષત્ર પણ જે આનુવંશિક શાસન જે ચાલતું આવ્યું છે તેને નિર્દેશ કરે છે. અને જ્યારે ઓવરઓલ આપણે બીજેપીની કુંડળી ઉપર વાત કરીએ તો એમની કુંડળી મિથુન લગ્નની થાય છે જ્યારે ફોર્મેશન થયું હતું ત્યારે. અને ગઈકાલની તારીખમાં આપણે જોવા જઈએ તો ગુરુ એમની કુંડળીમાં પહેલા સ્થાનમાં ગોચર કરી રહ્યો છે, એટલે ઓવરઓલ કુંડળીને એ કંઈક બળ આપી રહ્યો છે. હા, શનિ, મંગળ અને ચંદ્રકેતુથી જેમ સાહેબે કીધું એમ ઘણા બધા મત કપાય કાં તો સીટ કપાય, પણ ઓવરઓલ જ્યારે સત્તાના સંદર્ભમાં જ્યારે વાત કરવા જઈએ છીએ ત્યારે સત્તાના સંદર્ભમાં મોટા ભાગનો જે ભાગ છે એ બીજેપી તરફ જતો દેખાઈ રહ્યો છે. હા, બીજેપીને મહાનગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મળી શકે છે, પણ જેમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને જે નાના નાના પ્લેસ છે ત્યાં આગળ એમને થોડીક સીટોનું નુકસાન કાં તો ઘણી બધી વોટ કપાય, અને તેમાં કોંગ્રેસ આગળ વધે, અને આપના પણ થોડા ઘણા પરિબળ જે વોટ કટર તરીકે સાબિત થાય એવા ગ્રહ દશાની નિર્માણ થયેલું હતું. જો હાર્દિકભાઈ, આમાં તમે બહુ બધા ગ્રહોની વાત કરી, હું થોડું સિમ્પલ કરી દઉં, કારણ કે જો મને બી નથી ખબર પડી તો જનતાને બી એટલી નહીં ખબર પડી હોય. 2021 અને 2026ની તુલના કરીએ, કયા પક્ષ માટે ગઈકાલનો દિવસ સારો રહ્યો? ઓવરઓલ જોવા જઈએ તો સાહેબ ભાજપ સત્તા પર આવે છે, પણ 100% સીટોનું નુકસાન થઈ રહ્યું છે, વોટ બેંક કપાઈ રહી છે, એ સ્પષ્ટપણે નિશ્ચિત છે. બિલકુલ. તો આ મતદાનના દિવસની આપણે વાત કરી. હવે મહાનગરપાલિકાઓની વાત કરીએ, જેમાં 6 જૂની મહાનગરપાલિકા જે અસ્તિત્વમાં હતી એની વાત કરીશું. સૌથી પહેલાં સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ, જ્યાં 48 વોર્ડમાં મતદાન હતું અને 192 બેઠક માટે મતદાન હતું. મતદાનની ટકાવારીની વાત કરીએ તો 46% જેટલું મતદાન થયું છે, જે 2021 કરતાં 4% જેટલું વધારે છે, એટલે કે લોકો ઘરની બહાર આવ્યા છે.
2021ના પરિપ્રેક્ષમાં સારો આંકડો છે. 8 જ્યોતિષોનો પોલ તમે સ્ક્રીન ઉપર ગ્રાફિક્સના માધ્યમથી જોઈ રહ્યા છો. એ અમે કર્યો તો તેમના માટે સરેરાશ અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને 153 બેઠક મળી રહી છે. 37 બેઠક કોંગ્રેસને મળી રહી છે, 1 બેઠક આમ આદમી પાર્ટીને અને 1 બેઠક અન્યના ફાળે જઈ રહી છે. આ 2026નું અનુમાન છે. 2021ના પરિણામની વાત કરીએ તો ભાજપને 159 બેઠક મળી હતી, કોંગ્રેસને 25 બેઠક મળી હતી, અન્યના ફાળે 8 બેઠક ગઈ હતી. એટલે જ્યોતિષોના મત અનુસાર ભાજપને આ વખતે નુકસાન થવાનું છે 6 બેઠકનું અને કોંગ્રેસને ફાયદો થવાનો છે. તમે શું માનો છો, જે આ મત છે અને ગઈ વખતના આંકડા છે એ પ્રમાણે શું સ્થિતિ સર્જાશે? સૌથી પહેલાં તો જ્યોતિષના દ્રષ્ટિએ વાત કરીએ ને તો એક ટ્રેન્ડ આપણે કહી શકીએ કે ટ્રેન્ડ કેવો રહેશે અને સીટનું અનુકૂળ માપ પણ લેવું એ થોડુંક કઠિન છે. પરંતુ આ ગઈકાલે જ્યારે વોટ થયા ત્યારે સૂર્ય અને ચંદ્ર બંને દૂષિત હતા, એટલે કેતુથી પ્રભાવિત હતા. એટલે નિશ્ચિતપણે એવું કહી શકીએ કે જે પાછળ ગઈ વખતે જે લોકો સત્તા પર હતા એના માટે કષ્ટદાયક સમય હોય. એનો મતલબ એવો થાય કે જે લોકો સિટિંગ કોર્પોરેટર્સ છે એ લોકોને કષ્ટ થાય. પરંતુ જો એ સીટ બદલાઈ ગઈ એટલે કોર્પોરેટરનો ચહેરો બદલાઈ ગયો તો એ સત્તા પર છે જ નહીં, તો એને એ પ્રોબ્લેમ પડે નહીં. એટલે બે રીતે આમાં જોવાતું છે, સત્તા અથવા વિપક્ષના દ્રષ્ટિએ. અને પ્રજાની વાત કરીએ તો શનિ પ્રજાને રિપ્રેઝેન્ટ કરે છે અને શનિ સાથે વાત કરીએ તો મંગળ અને બુધની જે યુતિ હતી એના લીધે શું થાય છે કે તમે એગ્રેસિવ સાથે પરંતુ લોજિકલ વોટિંગ થાય એ બાજુનું ટ્રેન્ડ રહે. કારણ કે બુધ એ લોજિક્સ આપે છે અને મંગળ એગ્રેશન્સ આપે છે. એટલે પ્રજા એગ્રેસિવલી વોટ કર્યું છે અને લોજિકલ વોટિંગ કરેલું છે. એટલે તર્કસંગત વોટિંગ વધારે થયું હશે. અને સત્તાના જે કહેવાય કે જે લોકો રાજા હતા, આપણે અમારા માટે જ્યોતિષમાં રાજા અને પ્રજા બે ભાગમાં વહેંચી શકીએ. એટલે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય બધા રાજા કહેવાય. તો રાજાના કષ્ટનો સમય હોય. પરંતુ ગઈ વખતમાં ત્યાં આપણે વાંચીએ છીએ એ પ્રમાણે ભાજપે ઓલમોસ્ટ લગભગ 70-80% ચહેરા બદલી કાઢ્યા હતા. એટલે એ બધા નવા જ છે. એટલે જે મેજોરિટીથી ગઈ વખતે જીતેલો પક્ષ હતો, જે 160ની આસપાસ એમની પાસે વોટ હતા, એમાં લગભગ 36 લોકોને રિપીટ કર્યા છે. તો બાકી બધા નવા જ છે. એટલે એ લોકોની ઇન્ડિવિજ્યુઅલ કુંડળી પ્રમાણે વોટ થાય. પરંતુ ઓવરઓલ જો કન્ટેક્સ્યુઅલી જોવા જઈએ તો ટ્રેન્ડના પ્રમાણે વોટિંગના કારણે એવું કહી શકાય કે ભાજપને સત્તા તરફ જે સત્તા પક્ષ હતો એ બાજુ જ ટ્રેન્ડ રહેશે અને એ બાજુ લગભગ એ લોકોને ±5%નો રેશિયો મળી શકે છે. પણ વિપક્ષના એવા કોઈ ગ્રહ બનતા હતા કે અમદાવાદ મહાનગરપાલિકા માટે ટ્રેન્ડની આપણે વાત કરી, એવો કોઈ ટ્રેન્ડ બનતો હતો કે થોડો ઘણો પણ ફાયદો થાય, જે આંકડા આવ્યા છે પ્રમાણે એવું લાગી રહ્યું? એટલે વિપક્ષ માટે કેવું છે કે જ્યાં સુધી શનિ દૂષિત નહીં થાય અથવા તો સૂર્ય એટલો બધો દૂષિત નહીં થાય ત્યાં સુધી વિપક્ષને કોઈ પણ સમયે ફાયદો ન થઈ શકે. તો અહીંયા એ કન્ડિશન થતી જ નથી. એટલે કોઈ પણ જગ્યાએ વિપક્ષને એટલો બધો ફાયદો પ્રેક્ટિકલી ગ્રહના લીધે થતો જણાતો નથી. જો આપણે 6 મહાનગરપાલિકાની વાત કરી રહ્યા છે, 6 મહાનગરપાલિકા એટલે મોટાભાગે શહેરી વિસ્તાર, શહેરી યુવાનો, શહેરના લોકો મત આપવા માટે જાય છે. તો એવા કયા ગ્રહો ગઈકાલે બન્યા હશે કે હવે આગામી સમયમાં બનવાના છે, જેની ઇફેક્ટ સીધી ચૂંટણી ઉપર પડી રહી છે અને શહેરના લોકોના મગજ ઉપર પડી? એક તો ચંદ્ર કેતુ જોડે હતો અને શનિ મંગળ બુધની યુતિ હતી. એના હિસાબે એવું થાય કે જે સત્તામાં છે એને 10% સીટનો ફેર પડે, ઓછી આવે એવું બને. હા, એટલે વિપક્ષને ફાયદો થવાનો થશે થોડો ઘણો, બહુ નહીં. બસ સત્તામાં તો ભાજપ જ આવશે. વિપક્ષમાં આપણે પાર્ટી વાઇઝ કહી શકીએ કોંગ્રેસને ફાયદો આપને? એવું નહીં. તો જ્યોતિષોના મત પ્રમાણે જે અમદાવાદનો આંકડો તમે સ્ક્રીન ઉપર જોયો, ફરી એકવાર ગ્રાફિક્સ એ ચલાવીશું. અમદાવાદના મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે ભાજપને 153 બેઠક મળી રહી છે, કોંગ્રેસને 37. જ્યોતિષી પણ કહી રહ્યા છે કે જે સત્તામાં છે રહેશે, થોડું ઘણું નુકસાન થઈ શકે છે. 46% મતદાન થયું હતું. હવે આપણે વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાની. રાજકોટ મહાનગરપાલિકા જ્યાં 18 વોર્ડની 72 બેઠક માટે ચૂંટણી યોજાઈ. રાજકોટમાં 47% જેટલું મતદાન થયું. 2021માં 51%, 50.72ની આજુબાજુ હતું. એટલે કે મતદાનની ટકાવારી ઘટી છે. 8 જ્યોતિષોનો પોલ અમે કર્યો તો સરેરાશ ભાજપને 59 બેઠક મળી રહી છે, કોંગ્રેસને 11 બેઠક મળી રહી છે અને આમ આદમી પાર્ટીને 2 બેઠક મળી રહી છે. એટલે કે આમ આદમી પાર્ટીનું ખાતું રાજકોટ મહાનગરપાલિકામાં ખુલી રહ્યું છે. 2021ના પરિણામની વાત કરીએ ત્યાં ભાજપને 68 બેઠક મળી હતી અને કોંગ્રેસને 4 બેઠક મળી હતી.
આ જે જ્યોતિષોનો મત અમે જાણ્યો એ પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે કેટલીક સીટોનું. જો કે સત્તા જે તારણ છે એમાં સ્પષ્ટતા છે કે ભાજપને બહુમત મળવાનું છે. આ તારણ અને આ જે આંકડા જોયા એને કેવી રીતે જોવું? આપણે એ રીતે જોઈ શકીએ છીએ. અમે અમારી સીવીપીટી ટેકનોલોજી પ્રમાણે ત્યાંની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એવું કહી શકાય કે ત્યાં અત્યારે શુક્ર પ્રભાવિત છે. એના કારણે બહુ ઝાઝો ફરક પડવાનો નથી સીટોમાં, નોર્મલ ફરક પડશે, પણ એવું કહી શકાય નહીં જેનાથી કે આપનું ખાતું ખુલી શકે છે એવું જણાતું નથી. પરંતુ ભાજપને એટલો ફરક નહીં પડે આ સીટોમાં. કદાચ એવું કહી શકાય કે એક વધવી જોઈએ, બાકી ઘટેશે નહીં એવું લાગી શકે છે. જે પ્રમાણે અત્યારે શુક્ર પ્રભાવિત ક્ષેત્ર છે ત્યાં આગળ એ પ્રમાણે. એટલે રાજકોટના વિસ્તારમાં શુક્ર પ્રભાવિત. હા, શુક્ર પ્રભાવિત વિસ્તાર છે. એનો ફાયદો સત્તા પક્ષને 100% મળી શકે એનો. આપ શું માનો છો? જે આમનું અનુમાન છે. હા, હું એમના અનુમાનથી સંપૂર્ણ સહેમત છું. કેમ કે રૂલિંગ પાર્ટી છે અને શુક્ર પ્રભાવિત એરિયો છે, એટલે ડેફિનેટલી એ સત્તામાં જે પક્ષ છે એને જ સપોર્ટ કરશે. અને એમના કીધા પ્રમાણે કે ભાઈ સત્તામાં જે પક્ષ છે એમાં 5% વેરિએશન આવી શકે અને વિપક્ષ છે એ વોટોનું ખાલી શું કહેવાય કે ધ્રુવીકરણ થયું છે, પણ મતલબ એનો મતલબ એ નથી કે સીટ એમને મળી જ શકે. હા, એટલે વોટોમાં કદાચ સત્તાધારી પક્ષને નુકસાન થાય, પણ ઓવરઓલ વિનિંગમાં સત્તા પક્ષ જ રિપીટ થશે. આપણે સૌરાષ્ટ્ર રાજકોટની વાત કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્રની વાત હવે કરીએ તો સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ એવા કોઈ ગ્રહ બની રહ્યા છે કે પાર્ટીમાં અંદર ડખા થાય? કારણ કે એવા બધા બી કિસ્સા બહુ આવ્યા છે, મોરબી હોય કે અન્ય કોઈ જગ્યાએ. આપણે સૌપ્રથમ જો ગુજરાતને ભૌગોલિક રીતે ઝોનમાં આપણે ડિવાઈડ કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, અને એમાં જે આપણી 6 મહાનગરપાલિકાઓ આવી છે એમાં મધ્ય ગુજરાતમાં જેમ આપણે ડિસ્કસ કર્યું કે એમાં ગ્રહો ફેવરેબલ છે સરકારમાં. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એમાં મહાનગરપાલિકામાં જે રાજકોટ કવર થઈ, અને જે આપણો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્ર બાજુમાં, તો સૌરાષ્ટ્ર બાજુમાં પણ ગ્રહો ફેવરમાં કરે છે ગવર્મેન્ટને. એટલે જે સત્તા પક્ષમાં જે લોકો જળવાયા હતા એમને કંઈ જાજુ ફેરફાર જોવા મળશે નહીં. અને જે નવી પાર્ટીઓ સંઘર્ષ કરી રહી છે આપ કે એમને બહુ માઇનોર ડિફરન્સથી કદાચ આવી શકે અને ના પણ આવી શકે, એટલે નેગ્લેજિબલ રિઝલ્ટ પ્રમાણે આપણે જોઈ શકાય એમને. અને દક્ષિણ ગુજરાતમાં આપણે સુરત થઈ ગયું કે એ બાજુનો ભાગ લઈએ તો ત્યાં જે જૂના સરકાર પક્ષના જે પાર્ટીઓ હતી એમને થોડું સંઘર્ષ જોવા મળી શકે છે. સુરત મહાનગરપાલિકાની આપણે વાત કરીશું. અત્યારે રાજકોટની જે સ્થિતિ છે એ પ્રમાણે તમારું કહેવું છે કે, અને આ જે આંકડો છે જે આપણે જોયો ગ્રાફિક્સમાં, એ તમને યોગ્ય લાગે છે? જી બિલકુલ, આંકડાથી એગ્રી કરું છું. બીજેપી જે છે મેન્ટેન કરશે એઝ ઇટ ઇઝ, અને જે કોંગ્રેસ અને આપને કદાચ ખુલી શકે છે, અને જે આપણે સ્ક્રીન ઉપર બતાવીએ આંકડા પ્રમાણે પૂરી રીતે સહમત છું. રાજકોટ મહાનગરપાલિકા પ્રમાણે એના જે આંકડા છે એના માટે તમારો શું મત? હા, મારું મત એ છે કે અત્યારે શુભમ જે પ્રમાણે પરિસ્થિતિ છે આપણા ગુજરાતની ભૌગોલિક અને ગ્રહોનો જે પ્રભાવ છે, રાજકોટ પર્ટિક્યુલર વાત કરીએ તો મારા ખ્યાલથી 5%થી વધારેનો ફરક ના હોવો જોઈએ. એટલે લાસ્ટ ટાઈમ જેમ 68 હતી તો કદાચ 64-65 સીટની આજુબાજુ જ ભાજપનું જે રહેવું જોઈએ, સત્તાધારી પક્ષ જે ભાજપ હતો એ પ્રભાવ હોવો જોઈએ. અને મહિલાઓનું વોટ પણ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવશે. સત્તા તરફી જે મતદાન થશે એના માટે. તો એના માટે કયા ગ્રહો, કયા નક્ષત્રો એવા જવાબદાર હોય કે જેના કારણે મહિલાઓનો બી વોટ શેર વધે અને એની એટલી ઇફેક્ટ થાય? મહિલા માટે જેમ કે આપણે જ્યોતિષમાં 2 ગ્રહ પ્રમુખ રીતે જોતા હોઈએ છીએ, એક તો શુક્ર અને એક ચંદ્ર. તો જેમ શુક્ર પર પ્રભાવ, જેમ રાજકોટની વાત કરીએ ત્યારે આપણે શુક્રની વાત નીકળે છે, તો એમાં મહિલાઓનો કન્સિડર થઈ શકે. તો રાજકોટ મહાનગરપાલિકાની આપણે વાત કરી છે, અને રાજકોટ મહાનગરપાલિકાના જે આંકડા જે જોયા એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને જ્યોતિષના પોલમાં 59 બેઠક મળી રહી છે અને કોંગ્રેસને 11 બેઠક મળી રહી છે. જો કે કહેવું છે કે સત્તામાં તો ભાજપ જ રહેશે, જ્યોતિષીનું કહેવું છે. વાત હવે વડોદરાની કરીએ, જ્યાં 19 વોર્ડની 76 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. વડોદરા મહાનગરપાલિકામાં આ વર્ષે 47.01% મતદાન થયું. વર્ષ 2021માં વડોદરા મહાનગરપાલિકામાં 49% જેટલું મતદાન થયું હતું. એટલે કે મતદાનની ટકાવારી ઘટી છે. 8 જ્યોતિષોનો જ્યારે અમે મત જાણ્યો તો એ પ્રમાણે ભાજપને 67 બેઠક મળી રહી છે, કોંગ્રેસને 8 બેઠક મળી રહી છે, જ્યારે અન્યને 1 બેઠક મળી રહી છે. આપનું ખાતું, આમ આદમી પાર્ટીનું ખાતું અહીંયા નથી ખુલી રહ્યું. વર્ષ 2021માં 69 બેઠક
ભારતીય જનતા પાર્ટીને મળી હતી, કોંગ્રેસને 7 બેઠક મળી હતી. એટલે એકાદ બે બેઠકનો જે છે અહીંયા ફરક ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. વડોદરાની ભૌગોલિક સ્થિતિ અને ગઈકાલે જે ગ્રહો બન્યા એ પ્રમાણે કયા પક્ષને ફાયદો થતો દેખાઈ રહ્યો છે, અને શું એવા ક્યાંય કોઈ ગ્રહ નથી બની રહ્યા કે વિપક્ષને ફાયદો થાય? ના, બિલકુલ તમે આ બહુ સારી વાત કીધી કે વિપક્ષને કેમ ફાયદો ના થાય. બિલકુલ થાય, કારણ કે અત્યારે જો શાસક પક્ષ છે એ ભાજપની કુંડળીમાં જોવા જઈએ ને તો એના સૂર્ય પરથી શનિનું ભ્રમણ છે, એની સીધી 10મી દ્રષ્ટિ 7મા સ્થાનમાં. એટલે કે એ લોકોને ભાજપના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કાર્યકરો હોય અને એના જે સપોર્ટર હોય, એના ખાસ વિશ્વાસુ વોટરો વચ્ચે ખૂબ જ દ્વિધાઓ રહે, અસંતોષ રહે તેવું બને. એને ખાલી ભાજપને હાલ ગુરુનો જ એક બચાવ છે કે જે થોડી પરિસ્થિતિ શાંત પડે અને ભાગ્યને બળ મળે. તેવી જ રીતે જોવા જઈએ ને કોંગ્રેસમાં પણ પરિસ્થિતિ એવી છે, કુંડળીમાં એના સૂર્ય પરથી શનિનું ભ્રમણ પણ એના પરીક્ષાલક્ષી છે જ. એટલે પરંતુ પરિસ્થિતિ અન્ય ગ્રહોની રીતે જોવા જઈએ, કારણ કે બંનેની જે મહાદશા છે એમાં થોડેક અંશે કોંગ્રેસની મહાદશા થોડી સરળ છે, અત્યારે ભાજપની મહાદશા થોડીક પરીક્ષાલક્ષી છે. એને લક્ષીને જોવા જઈએ ને તો મારી દૃષ્ટિએ કોંગ્રેસને ફાયદો થાય. આમ આદમી પાર્ટીને પણ જોવા જઈએ ને કે 10મા સ્થાનમાં જે કર્મેશ છે ને એ શુક્ર મતદાન વખતે વૃષભ રાશિમાં હતો, સ્વગૃહી. એટલે કદાચ એવું બને કે આમ આદમી પાર્ટી વડોદરામાં પણ પ્રવેશ સારી રીતે કરે, તેમજ અન્ય જગ્યાએ પણ એનો પ્રભાવ વધે તેવું તો લાગી રહ્યું છે એ જે વિપક્ષ તરીકેની કુંડળી જોતા. એટલે આ પક્ષોની જે કુંડળી હોય, ધારો કે ભારતીય જનતા પાર્ટીની કુંડળી હશે અને કોંગ્રેસની પણ કુંડળી હશે, કારણ કે જન્મ તારીખ હશે ને એના પ્રમાણે કુંડળી બનતી હશે, એ વધારે મતદાનમાં ઇફેક્ટ કરતી હોય છે કે રાજનેતા જે લીડ કરતો હોય જે તે પક્ષને એની વધારે કુંડળી ઇફેક્ટ કરતી હોય છે મતદાન અને પરિણામ વખતે? જો આ પણ બહુ જ ખૂબ જ ગાણિતિક પ્રશ્ન છે. જો સૌ પ્રથમ તો આપણે મતદાન તારીખની તો આપણે કુંડળી જોઈએ, સાથે સાથે ચૂંટણીની પ્રક્રિયા જે જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ, કેટલા વાગે ચૂંટણી પંચે ડિક્લેર કર્યું એની કુંડળી અમે બનાવતા હોઈએ છીએ, અને મતદાનની કુંડળી સાથે સાથે અમે પક્ષની કુંડળી, રાજકીય પક્ષની પણ કુંડળી જોતા હોય છે. સૌ પ્રથમ જોવા જઈએ ને તો એમ કહીએ ને કે રાજ્ય કક્ષાએ કે નગરપાલિકા કક્ષાએ આ વસ્તુનું ગણિત હોય. તમે જે પ્રશ્ન નેતાની જે વાત કરી, એ નેતા જો આપણે દેશના લેવલ પર કામ કરતા હોય ને તો એની નેતાગીરી માટે આપણે જોતા હોઈએ. છતાં પણ કેટલીક વાર એવું જોવા મળે કે ભાજપમાં પ્રાદેશિક પ્રમુખ, કોંગ્રેસના પ્રમુખ અને આમ આદમીના પ્રમુખનો વર્તમાન ગોચર કોણ છે, કારણ કે એ લોકલ લેવલે લીડર છે, એટલે એનો પ્રભાવ અને એની કાર્યશૈલી છે એક વધારાના પરિબળ તરીકે ગણતરીમાં લેવું હોય તો લઈ શકાય. હાર્દિકભાઈ, આ જે આંકડા છે વડોદરા મહાનગરપાલિકાના જે આપણે જોયા, એ આંકડા પ્રમાણે તમારું ગણિત અને તમારા જ્યોતિષીના જે ગ્રહોની સમજ છે એ પ્રમાણે તમે આ આંકડાને યોગ્ય ગણાવી રહ્યા છો? હાજી, બિલકુલ યોગ્ય ગણાવી રહ્યો છું સાહેબ. પણ જેમાં તમે જે કહી રહ્યો છે, મારી દ્રષ્ટિએ આપ પણ ત્યાં કંઈક ખાતું ખોલવા જઈ રહ્યું છે એવી મારી ગણના કોક દેખાય છે. અને મારી દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ 61 અને કોંગ્રેસ 13 જેવા અંદાજે સાથે આવે છે, અને રાજકોટમાં ભાજપ 52 અને કોંગ્રેસ 18ના અંદાજે આવી રહી છે. તો આ જે આંકડો છે એટલે ભારતીય જનતા પાર્ટીને, જેમ તમે કહ્યું, તમારા મત અનુસાર નુકસાન થઈ શકે છે? હા, નુકસાન 100%. વોટ કપાઈ રહ્યા છે, વોટ બેંક કપાઈ રહી છે, એ સુનિશ્ચિત છે. કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી શકે છે અને એના વોટ બેંકમાં વધારો થઈ શકે છે, એ પણ સુનિશ્ચિત છે. જો આ વખતે ઘણી બધી જગ્યાએ એવું થયું છે કે વિરોધ કોંગ્રેસે ઘણો સારો કર્યો છે, જ્યારે ઉમેદવારોને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનું હોય તો ઘર્ષણના દ્રશ્યો આવતા હતા. ઘણી બધી જગ્યાએ કોંગ્રેસે ઉગ્ર સ્વરૂપ કોંગ્રેસના કાર્યકરોએ ધારણ કર્યું છે, જે બહુ ઓછું હમણાંનું જોવા મળતું હતું. તો એનું શું કારણ હોઈ શકે? એનું કારણ એવું છે કે તમે અત્યારે જ્યારે લીડરશિપની વાત કરો તો જે લીડરશિપ્સ હોય છે ને એ ફોલોઅર્સને ઓર્ડર્સ કરતા હોય છે અથવા કંટ્રોલ કરતા હોય છે. તો અત્યારે જે કોંગ્રેસની ટોપ લીડરશિપ છે એમનું કંટ્રોલિંગ પાવર, એમના ડેફિનેટલી ગ્રહયોગો સારા છે કે એમના નિર્ણય કે લો કે તમે એમના ડિસિઝન કહી દો કે એમના જે કંટ્રોલિંગ છે એ થોડા ફેવરેબલ છે. એટલે એ ફેવરેબલના કારણે એ તમે ઓવરઓલ કન્ડિશન્સમાં એ એમના પક્ષની અંદર
પ્રોપર રીતે મેનેજ કરી શકશે એવા યોગ ચાલી રહ્યા છે. પરંતુ જ્યારે તમે ઇલેક્શન્સમાં આવો છો ત્યારે ઇલેક્શન્સની વાત આવે ત્યારે તમારે ઓલવેઝ રાજા અને પ્રજા અને રાજાનો ખેલ છે. કારણ કે તમે અત્યારે અહીંયા ચાલે છે ગુજરાત, તો તમે ભાજપની વાત કરો છો. જો ભાજપના ગ્રહો સારા છીએ તો તમિલનાડુમાં કેમ ના જીતે? એટલે ક્યારે તમે જ્યારે ઇલેક્શનની વાત કરો છો ત્યારે એનો જીઓમેટ્રીસ પ્રમાણે જ રિઝલ્ટ જોવું જોઈએ અને પ્રજા અને રાજાના પ્રમાણે જ રિઝલ્ટ જોઈ શકાય. કારણ કે ગમે એટલું તમારું પક્ષ મજબૂત છે કે તમારી કુંડલી મજબૂત છે, પણ જીઓમેટ્રી તો તમિલનાડુમાં ભાજપના 100 સારા ગ્રહ છે તો ત્યાં જીતી શકે અથવા કોંગ્રેસ જીતી શકે, એવું થશે નહીં. કારણ કે ત્યાં એમની સ્ટ્રેન્થ નથી. એટલે અત્યારે જોવા જઈએ તો પ્રજાના જે યોગો છે એ પ્રજાના યોગો જે છે એ કેવું કહી રહ્યા છે અને રાજાના યોગો કહી રહ્યા છે એ પહેલો પોઈન્ટ છે. જ્યારે ઇલેક્શન આવે અને એમના ઇન્ટરનલ મેટર આવે તો એમના પોતાના નેતાઓના ગ્રહો શું કહી રહ્યા છે એ મેટર આવે. 3 મહાનગરપાલિકાની વાત કરીએ અને 3 મહાનગરપાલિકામાં જે તારણ આવ્યું એ સ્પષ્ટ આવ્યું કે ભાજપને બહુમત મળશે અને જે મતદાનના દિવસના જે ગ્રહો બનતા હતા એ અનુસાર પણ જેમ જ્યોતિષીઓએ કહ્યું કે ભાજપને બહુમત મળવાનું છે. રાજકોટ મહાનગરપાલિકામાં 1-2 સીટ આગી પાછી થઈ શકે છે તેમના મતે. અહીંયા 59 જે આંકડો છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. કોંગ્રેસને 1-2 સીટ વધી શકે છે. આમ આદમી પાર્ટીનું ખાતું ના ખુલે એવી પણ જે છે અનુમાન લગાવવામાં આવ્યું છે. વડોદરાની પણ આપણે વાત કરી. વડોદરા મહાનગરપાલિકાનો આંકડો જોઈ લઈએ. ભારતીય જનતા પાર્ટીને 65 થી 67ની આજુબાજુ જ્યોતિષીના મતે બેઠક મળી શકે છે. કોંગ્રેસને 8 બેઠક મળી શકે છે અને અન્યના ફાળે 1 બેઠક મળી શકે છે. અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ. અમદાવાદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને 153, ગઈ વખતે જે આંકડો હતો એનાથી થોડી ઘણી સીટ ઘટી શકે છે અને કોંગ્રેસની સીટ વધી શકે છે અમદાવાદ મહાનગરપાલિકામાં. સુરત મહાનગરપાલિકાની કે જ્યાં સૌથી વધારે હલચલ જોવા મળી હતી, દરેક પક્ષોએ ઘણી બધી સભાઓ કરી છે. સુરત મહાનગરપાલિકાના આંકડા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. સુરત મહાનગરપાલિકા જ્યાં 30 વોર્ડની 120 બેઠક માટે ચૂંટણી યોજાઈ. સુરત મહાનગરપાલિકામાં 55% જેટલું મતદાન થયું છે, જે 2021માં 47.14% હતું. એટલે 7% જેટલો 7.5% જેટલો વધારો થયો છે મતદાનમાં. 8 જ્યોતિષના મત પ્રમાણે આ વર્ષે ભાજપને 95 બેઠક મળી રહી છે એનું અનુમાન છે. કોંગ્રેસને 7 બેઠક મળી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 17 બેઠક મળી રહી છે, જે 2021માં 27-28ની આજુબાજુ હતી, જે ઘટીને 15 થઈ હતી. પણ આ વખતે 17નું અનુમાન છે. અન્યના ફાળે 1 બેઠક જઈ રહી છે. સુરત મહાનગરપાલિકા એટલે કે ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો ગઢ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ગઢ અને સુરત મહાનગરપાલિકામાં આ સ્થિતિ જોવા મળી રહી છે. કયા એવા ગ્રહની સ્થિતિ બની દાદા કે આ સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો આંકડો છે એ આટલો સારો જોવા મળી રહ્યો છે? જોકે ગઈ વખત કરતાં સારો નથી, પણ તોય બીજી મહાનગરપાલિકા કરતાં સારો છે. તો સુરત મહાનગરપાલિકાની આ સ્થિતિ છે, તમે શું કહેશો? સુરત કેવું છે કે જ્યારે અમે આ મુંડન એસ્ટ્રોલોજીનો પાર્ટ છે એમાં ભાગ પાડીએ ને તો સુરત ઉપર અત્યારે ચંદ્ર અને કેતુનો પ્રભાવ વધારે છે. અને ચંદ્રકેતુના પ્રભાવના લીધે શું થાય કે કેતુ એ વિચ્છેદન એટલે કહેવાય ને ડિટેચમેન્ટ એ આપતું હોય છે અને ચંદ્ર એ તમારા વિચારો અને નિર્ણય શક્તિ આપતું છે. એટલે ત્યાં એક પ્રકારનો જે રોષ કહેવાય પ્રજાનો, એ રોષ ઠલવાય એના મેક્સિમમ ચાન્સીસ છે. અગેન મારો સ્ટેટમેન્ટ છે કે રોષ કોની સામે હોય? જે સત્તા બાજુ હોય અથવા જે સિટિંગ કોર્પોરેટર્સ હોય. એટલે જો સિટિંગ કોર્પોરેટર બદલાયા છે એ લોકો માટે એમની ઇન્ડિવિજ્યુઅલ કુંડલી પ્રમાણે રિઝલ્ટ આવે. પરંતુ જે લોકો એના સિટિંગ છે તો એ ઓબ્વિયસલી એમને રોષનો સામનો કરવો પડશે. અને ખાસ કરીને ચંદ્ર છે ફિમેલને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે તમે સુરત, વાપી બાજુ જે મહાનગરપાલિકા નહીં, તમે એ ભાગનો તમે રિઝલ્ટ આવશે તાલુકા જિલ્લા પંચાયતનો, તમે જોજો કે ત્યાં આખો ટ્રેન્ડ એ વિરોધમાં હશે. અને જે સત્તા પર હતા એટલે જૂના કોર્પોરેટર્સ એ થોડા વોટશેર ઘટે અથવા તો એમની સીટ જાય એવું થશે. એટલે અત્યારે જે ગઈ વખતે આમ આદમી પાર્ટી 27 જેવી સીટ જીતી હતી, ડેફિનેટલી એમના પણ વિરોધમાં હશે સિટિંગ એને એરિયાના. એટલે એમની ઘટે એ ઓબ્વિયસલી ચાન્સ છે અને એનો ફાયદો કોંગ્રેસને થાય, કારણ કે એ કોંગ્રેસ તરફ ઢળે એટલે કોંગ્રેસની પાછો શેર વધે. એવા સુરત બાજુના તમામ મહાનગરપાલિકા ઇવન જિલ્લા તાલુકામાં પણ તમને ટ્રેન્ડ જોવા અવશ્ય મળશે. બિલકુલ. તો તમે આ આંકડાથી એગ્રી કરો છો, જે આંકડો અને સરનું એનાલિસિસ છે એનાથી? જી, પરફેક્ટ એમનું એનાલિસિસ છે. એમના કહેવા પ્રમાણે ચંદ્ર અને કેતુ કોસ્મોલોજીકલ અને ભૌગોલિક પરિસ્થિતિ જોતાં જે વિસ્તાર છે એ પ્રમાણે 100% આપણે એવું કહી શકીએ કે એમણે જે કાઢેલું તારણ અથવા તો એમણે જે પ્રિડિક્શન કરેલું છે એ 100% સાચું બની શકે.
અને એમણે જે પ્રમાણે કહ્યું કે સુરત નહીં, ત્યાં આગળ દક્ષિણ ગુજરાત બાજુ ચંદ્રકેતુ પ્રભાવિત હોવાથી ત્યાં આગળ ઘણી સીટોમાં ચેન્જીસ તમને જોવા મળશે. સીટો કપાય અથવા તો પક્ષમાં થોડી ચહેલપહેલ જોવા મળે, એવું થઈ શકે ત્યાં આગળ. તમે માનો છો કે જે સ્થિતિ બની રહી છે ગ્રહોની, એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે સુરતમાં? હા, ભારતીય જનતા પાર્ટીને વોટ શેર એના ઘટી શકે છે. ઇવન એની કદાચ 2 થી 5 સીટો બી ઘટી શકે. પણ એનો મતલબ એ નથી કે જે આમ આદમી પાર્ટી છે કે અથવા કોંગ્રેસ છે એને અવશ્ય ફાયદો થશે. જે છે એ વોટ શેર જ છે અને રૂલિંગ પાર્ટી જે છે ત્યાં એ એઝ કન્ટિન્યુ કરશે, પણ એમને સંઘર્ષનો સામનો ત્યાં કરવો પડશે. કેમ કે ચંદ્ર અને કેતુ જે ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં છે તો મહિલા વિરોધી વલણ હોઈ શકે. મતલબ કેતુ છે એટલે કેવું છે કે જે રૂલિંગ પાર્ટીની અગેન્સ્ટમાં ડીએટેચમેન્ટ આપે તો વિરોધી મતદાન થઈ શક્યું હોય. સંઘર્ષનો સામનો તમારા મતે સુરતમાં સત્તા પક્ષને કરવો પડશે? બિલકુલ. આપણે જે ગુજરાતને ઝોન વાઇઝ આપણે એને બાયફર્કેટ કરીએ તો જે સુરત છે દક્ષિણ ગુજરાતમાં આવે છે અને ભૌગોલિક દૃષ્ટિકોણથી જે અમે સીવીપીટી પ્રમાણે કર્યું છે ઝોન 3માં આવે છે. અને જેમ જ્યોતિષીઓએ કીધું આગળ સર, મૌલિક ભટ્ટને આ સરે, કે ત્યાં ચંદ્રકેતુનો પ્રભાવ છે. હવે આમાં એવું જોવા મળી શકે છે તમને, જે લોકોએ સીટ રિટર્ન કરી છે મોસ્ટલી એમને ઘસારો સ્ટ્રગલ જોવા મળી શકે છે. પણ અત્યારે આપણે બીજેપીની પોલિટિક્સની વાત કરીએ તો એ લોકો 70% કેન્ડિડેટ રિપીટ નથી કર્યા, નવા કેન્ડિડેટ લીધા છે. તો જે નવા કેન્ડિડેટ હશે એમને થોડો ફાયદો થઈ શકે છે. જે જૂના છે એમને આક્રોશનો સામનો કરવો પડી શકે છે. હવે આમ આદમી પાર્ટીની જે 27 સીટો હતી 2021માં એમને પણ ઘસારો થશે, સ્ટ્રગલ થશે. અને આનો કદાચ ફાયદો જે કોંગ્રેસના નવા સદસ્યો આવ્યા છે કે જે લોકો નવી રીતે પોતાને પ્રેઝન્ટ કર્યા છે એમને મળી શકે છે. આપનો શું મત છે? અવશ્ય કહી શકાય કે સુરત મહાનગરપાલિકા માટે જે સત્તાધારી પક્ષ માટે જે રૂલિંગ બધા હતા ત્યાંના કોર્પોરેટર્સ, એમને સંઘર્ષનો સામનો અવશ્ય કરવો પડશે. જેમ ચંદ્રકેતુની વાત ચાલી રહી છે તો મહિલાને લક્ષી મુદ્દો પણ કાફી સેન્સિટિવ બની જાય આ એરિયામાં. તો એના પણ પરિણામ બંને બાજુ જઈ શકે. જેમ આમ આદમીના જે હોય, આપના હોય કે ભાજપના હોય, પણ એમને એનો સંઘર્ષનો સામનો જરૂર કરવો પડશે અને એમાં પણ સેન્સિટિવ મુદ્દો મહિલાલક્ષી રહી શકે. બિલકુલ. તો સુરત મહાનગરપાલિકાની આપણે વાત કરીએ અને એમાં જે તારણ છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને બહુમત મળી રહ્યું છે અને 95 સીટ, જો કે તમામ જ્યોતિષ કહી રહ્યા છે કે નુકસાન થઈ શકે છે. હિમિલભાઈ, મને એ સમજાવો, જો મને તો બહુ સમજ નથી પડતી, પણ એવા કયા ગ્રહની સ્થિતિ બને છે અને કયા ગોચર બને છે કે જે પક્ષ પલટા થઈ જાય છે, રાતોરાત નેતાઓ અહીંયાથી ત્યાં થઈ જાય છે, ત્યારે કોઈ ગ્રહ ઇફેક્ટ કરે ખરો? જો પક્ષ પલટાની વાત તો આખી સ્થાનિક રીતે જોવા જઈએ તો ઇન્ડિવિજ્યુઅલ કુંડળી પર વધુ અસર કરે. પણ એટલે મેં એટલે પૂછ્યું કે ઘણા બધા ઉમેદવાર તમે જોયા બિનહરીફ 700 ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ થઈ ગયા, કોંગ્રેસને ઉમેદવારો લઈને સંતાઈ જવું પડ્યું, એટલે આવી સ્થિતિ કેમ સર્જાય? હા, જો આમાં મેં પહેલાં જ શરૂઆતમાં કીધું કે ભાજપનું જે 7મું સ્થાન છે ને એના પર જે દ્રષ્ટિ સંબંધ છે, એટલે ભાજપ અને બીજી વસ્તુ ચૂંટણી ડિક્લેર થઈ ત્યારે એ જે કુંડળી બની છે ને એ વખતેનું જે જાહેર જીવનનું સ્થાન જે છે એ ખૂબ જ હિંસાત્મક અથવા પ્રબળ બનાવે એવું કહેવાય. એટલે એ લોકોમાં આક્રમકતા શાસક પક્ષને ખૂબ જ વધી જાય. હવે શાસક પક્ષને જોવા જઈએ ને તો આમ તો ગુજરાત ભાજપનો ગઢ કહેવાય, જીતવાની શક્યતાઓ તો પૂરેપૂરી, છતાં પણ એ લોકોએ એ પ્રકારનું વલણ કર્યું કે બિનહરીફ લાવો અને ત્યાંની પ્રજાને ચૂંટણી પ્રક્રિયામાંથી એક બાજુ કરો. આવી સ્થિતિ થઈ. આ તો એના જેવી પરિસ્થિતિ થઈ કે જે ભણવામાં ખૂબ જ હોશિયાર છોકરો હોય તો એને પરીક્ષામાં કાપલી લઈ જવી ના પડે. તો આ પરિસ્થિતિ કેમ થઈ? ગ્રહોને આધારેથી. ભાજપને જીતવાનો ટ્રેન્ડ તો હતો જ, પરંતુ જીતવાનો ટ્રેન્ડ હતો, પરંતુ આ કુંડળીમાં જે સ્થાન થયું, ભાજપની કુંડળીમાં 7મું સ્થાન ખૂબ જ પીડિત થયું. હા, ગુરુએ બચાવ થયો એટલે પ્રોટેક્શન થયું, ભાગ્યએ બળ આપ્યું એટલે વધુ મારામારી ના થઈ. પરંતુ ચૂંટણી પ્રક્રિયાની જે તારીખ છે 1 એપ્રિલની અને જે 26મી તારીખની, એમાં જે સ્થાન તમે જોશો ને તો એ વધારે એ પ્રકારનું જાહેર જીવનમાં આક્રમકતા દેખાશે. તમે પક્ષ પલટા સિવાય પણ જુઓ ને તો ઘણી જગ્યાએ ઝપાઝપી જેવી ઘટનાઓ પણ બની ગઈ બે પક્ષ વચ્ચે. એ આને કારણે બની ગઈ. એટલે આ જે ગ્રહ બન્યો એ જાહેર જીવનને લગતો કાર્યમાં, એટલે ઘણીવાર એવું કાર્ય થઈ પણ જાય
એટલે આપણે એવું બને કે આવું કેમ થયું, પણ ઘણીવાર આવા ઇનડાયરેક્ટલી પ્રસંગો એવા બનતા હોય કે આપણે ગણી શકીએ કે આ 7મું સ્થાન વધુ પીડિત થયું છે. બાકી કલ્પના કરવા જેવી નહોતી કે આટલો બધો પક્ષ પલટો થાય, ફોર્મ પાછા ખેંચાય, કારણ કે ભાજપની સ્થિતિ સારી હતી છતાં પણ થયું. એટલે ચૂંટણીની તારીખ અને ભાજપ પક્ષની જે સ્થિતિ જોઈએ તો એ જે સ્થાન પીડિત છે એ કારણભૂત હોય એવું મારું માનવું છે. સુરતમાં તો સી આર પાટીલે, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ, એમણે ચેલેન્જ આપી હતી આમ આદમી પાર્ટીને કે ભાઈ હવે તમારી ક્ષમતા હોય તો 2021માં જે સીટો લઈને આવ્યા હતા એટલી લઈને બતાવો. શું ખરેખર ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે જ્યાં આંકડો સ્ક્રીન ઉપર આપણે જોયો, જે જ્યોતિષીઓનું તમારું અનુમાન છે એ પ્રમાણે ખરેખર એ સ્થિતિ છે કે આમ આદમી પાર્ટીને પ્રતિસાદ મળશે? આમ આદમી પાર્ટીને 100% પ્રતિસાદ મળશે સાહેબ. એનું પરિણામ એનું કારણ એ છે કે જે સાહેબે કીધું કે પ્રજા અને સત્તા, હવે જે એક્ઝિસ્ટિંગ કોર્પોરેટર્સ હતા એની તો જે કુંડળી થશે એના પક્ષ ઉપર જશે, પણ જે નવા જે કોર્પોરેટરો સીટ ઉપર હાજર થયેલા છે કે જે પોતાના બળે અને પોતાની મહેનતથી અને પોતાની આવડતથી અને પોતાના રૂતબાથી એ સીટો જીતી લાવવાનો પ્રયત્ન કરશે. એટલે મારી દ્રષ્ટિએ જ્યાં ઔદ્યોગિક વિસ્તાર છે અને જ્યાં ઔદ્યોગિક વિસ્તાર જેમ કે સુરતને બાદ કરતાં ઘણા બધી જગ્યા છે કે મોરબી છે, નવસારી છે, એવી જગ્યાએ પણ આપ કંઈક ચમત્કારિક પરિણામ કે જે કોઈએ ધાર્યું ના હોય એવી પણ કોઈક સીટો કાઢીને લાવી શકશે ને જેનું ફળ માત્ર જે રિઝલ્ટ જે છે જે ઇન્ડિવિજ્યુઅલ મતદાર છે એના માટે જ આવશે. આ સવાલ એટલા માટે પૂછ્યો મેં પટેલ સાહેબ કે સી આર પાટીલ જ્યારે કોઈ ચેલેન્જ આપે, કારણ કે સૌથી વધુ એમના કાર્યકાળમાં સીટ લઈને આવ્યા છે, એટલે મેં કીધું એવા કયા ગ્રહો બની રહ્યા છે. હવે આપણે વાત કરીએ ભાવનગર મહાનગરપાલિકાની. ભાવનગર જ્યાં 13 વોર્ડની 52 બેઠક માટે ચૂંટણી યોજાઈ. ભાવનગર મહાનગરપાલિકામાં આ વર્ષે 47.26% જેટલું મતદાન થયું છે. વર્ષ 2021માં 49.46% જેટલું મતદાન થયું હતું. 8 જ્યોતિષના મત પ્રમાણે આ વર્ષે ભાજપને 40 બેઠક મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 11 બેઠક મળી રહી છે અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી રહી છે. એટલે ભાવનગર મહાનગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી રહ્યું છે. જો કે સ્પષ્ટ બહુમત ભારતીય જનતા પાર્ટીને છે. 2021નું પરિણામ એ હતું કે ભાવનગરમાં ભાજપને 44 બેઠક મળી હતી અને કોંગ્રેસને 8 બેઠક મળી હતી. અહીંયા કોંગ્રેસની સ્થિતિ બેઠકો અને મત અનુમાન પ્રમાણે સુધરતી હોય એવું લાગે છે અને ભાજપને નુકસાન થતું એવું લાગે છે. દાદા, જે સ્થિતિ અને જે આંકડા છે અને ભાવનગરની ભૌગોલિક સ્થિતિ અને કુંડળી પ્રમાણે શું અનુમાન છે તમારું? આ ખરેખર આંકડા સાબિત થઈ શકે? 10% સીટો ઓછી આવે ભાજપને, 42 થી 46 સીટ આવે. થોડું ઘણું નુકસાન થશે. શું કોંગ્રેસની સીટો વધી શકે? 10% એટલે 44 ને 4-5 સીટો. હા, શું ગઈ વખતે 52 આવેલી તો ઘટીને 46 જેવી આવે એવું અનુમાન છે. આપનું શું અનુમાન ભાવનગર માટે? ભાવનગર માટે સ્થિતિ જોતાં બધું યથાવત જ રહેશે. બહુ ઝાઝો ફેરફાર નોંધાશે નહીં. એમાં કોઈ ચેન્જીસ આવે એવું દેખાતું નથી. જે ગઈ વખતે જે રિઝલ્ટ આવ્યા હતા એમાં સમાંતર જ રહેશે. 1-2 સીટનો ફરક પડે ભાજપમાં એવું કહી શકાય. સ્પષ્ટ બહુમત ભાજપને, કોંગ્રેસની સીટમાં વધારો નહીં. કોઈ વધારો થાય એવું દેખાતું નથી કોંગ્રેસની સીટમાં પણ. તો એવા કોઈ ગ્રહ કે ભૌગોલિક સ્થિતિના અનુસાર નથી બની રહ્યા કે કોંગ્રેસને પણ આમાં ફાયદો થાય? અમારી જે સીબીપીટી ટેકનિક છે એ પ્રમાણે ભાવનગર પણ શુક્રની અસર હેઠળ જ આવે છે. તો એને ત્યાં જે રૂલિંગ પાર્ટી છે એની ફેવરમાં જ રિઝલ્ટ આવવાનું છે. એટલે જે પણ રિઝલ્ટ જે છે તમારું અનુમાન છે જે તારણ એ ઓલમોસ્ટ એની નિયરેસ્ટ જ આવશે અને કન્ટિન્યુ કરશે ભાજપ એની સત્તા. અને ફાયદામાં કોંગ્રેસને થોડો ઘણો ફાયદો થઈ શકે. બાકી આપનું ખાતું ખુલે ના ખુલે એના ઉપર આપણને હજી કંઈ એવું ફોકસ પર્ટિક્યુલરલી અમે નથી કરી શકતા. બિલકુલ. હવે વાત કરીએ જામનગર મહાનગરપાલિકાની. જામનગરમાં 16 વોર્ડની 64 બેઠકો માટે મતદાન હતું અને જામનગરમાં આ વર્ષે 52% મતદાન થયું છે, જે 2021માં 54% હતું. 2% જેટલો ઘટાડો થયો છે. 8 જ્યોતિષના મત પ્રમાણે આ વર્ષે ભાજપને 46 બેઠક મળી રહી છે તો કોંગ્રેસને 16 બેઠક મળી રહી છે. આમ આદમી પાર્ટીને 1 બેઠકને જ્યારે અન્યને ફાળે 1 બેઠક જઈ રહી છે. વર્ષ 2021ના પરિણામની વાત કરીએ. જામનગરમાં ભાજપને 50 બેઠક મળી હતી, કોંગ્રેસને 11 બેઠક મળી હતી અને અન્યના ફાળે 3 બેઠક ગઈ હતી. આપના મત પ્રમાણે જામનગરની શું સ્થિતિ હશે? તો જામનગરની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ બહુ વધારે જેમ પરિણામમાં ફરક આવે ગઈ વખતના ઇલેક્શન કરતાં એવું દેખાઈ નથી રહ્યું. મતલબ સ્પષ્ટ રીતે જે સત્તાધારી પક્ષ હશે એને જ ફાયદો થવાની સંભાવના છે. મતલબ એમની જે સીટ હતી એ સીટ આપણા પ્રમાણે જો કેલ્ક્યુલેશન કરવામાં આવે તો જામનગરમાં
48 સીટની આજુબાજુ ભાજપની સીટ આવે એ રીતે બની શકે છે સંકેત, અને 16 જેવી બાકીની જે છે એ કોંગ્રેસના ખાતામાં જઈ શકે. ઓકે, એટલે થોડો ઘણો સુધારો કોંગ્રેસ. સત્તા વિરોધી કોઈ લહેર હોય કે એવું પરિવર્તન આવે કે એ રીતની અપેક્ષા ગ્રહ પ્રમાણે નથી થઈ શકે એમ. આપનું શું માનવું? જે મારા મિત્ર જ્યોતિષી મિત્રે કીધું એ પ્રમાણે જ જામનગરને આપણે જેમ ભૌગોલિક દૃષ્ટિકોણથી એને બાયફર્કેટ કરીએ તો એવા ઝોનમાં આવે છે જ્યાં પ્લેનેટરી કોમ્બિનેશનમાં ગ્રહોની ન્યુટ્રલ અસર છે. એટલે જે સત્તામાં પાછલી સત્તાઓમાં જે પાર્ટી હતી એમને કોઈ વધારે ચેલેન્જીસ, કોઈ ખાસા ફેરફાર જોવા મળશે નહીં. તો મોસ્ટલી પરિણામ એઝ ઇટ ઇઝ રહેશે, પ્લસ માઇનસ રેરલી થઈ શકે, અને બીજી નવી પાર્ટીઓને ચાન્સ બહુ નેગ્લેજિબલ મળી શકે. બાકી જે બીજેપી છે યથાવત રહેશે એમાં જામનગરમાં. તો 6 મહાનગરપાલિકાઓની આપણે વાત કરીએ અને તમામ મહાનગરપાલિકામાં તમામ જ્યોતિષીના અનુસાર એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળવાનો છે. હા, એ સુરતમાં થોડી ઘણી અસર થશે, જામનગરમાં થોડી ઘણી અસર થઈ શકે છે, સીટો કપાઈ શકે છે, વોટ શેર અમુક જગ્યાએ કપાઈ શકે છે, પણ સ્પષ્ટ બહુમત તમામ મહાનગરપાલિકાઓમાં એ છે ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. આ આપણે 6 જૂની મહાનગરપાલિકાની વાત કરી. 9 નવી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. એનો ઓવરઓલ એક ચિતાર લઈ લઈએ કે આ નવી મહાનગરપાલિકામાં શું સ્થિતિ થઈ શકે છે અને એનો જે ભૌગોલિક એરિયા છે એ પ્રમાણે શું ગ્રહ બની રહ્યા છે. જો અત્યારે ગુજરાતને અમે છે ને 9 ઝોનમાં સીવીપીટી પ્રમાણે વહેંચીએ છીએ. તો 2 ઝોન છે કે જ્યાં મેક્સિમમ ડેમેજ થાય, સત્તા વિરોધ થાય. એક છે તમારો સુરત પાસે, વાપી પાસેનો જે ભાગ છે, એટલે આપણે દક્ષિણ ગુજરાત. એ દક્ષિણ ગુજરાતમાં ચંદ્રકેતુના પ્રભાવના લીધે મેજર ઇફેક્ટવાળો ભાગ છે. ત્યાં પરિવર્તન તમને જોવા મળશે સત્તાના અગેન્સ્ટમાં કે વિપક્ષને કોઈ છે. સેમ વેમાં પાટણ ને બનાસકાંઠાવાળો જે ભાગ છે ત્યાં એક ભાગ છે કે ત્યાં ડેફિનેટલી કોઈક મેજર ચેન્જીસ આવે અને કોઈક અસરો દેખાય. એટલે એ 2 ઝોન જોવા જઈએ ને તો એ મેજરલી ત્યાં જ તમને મોટા ફેરફાર જોવા મળશે. એટલે તમે એને રિમાર્કેબલ ફેરફાર કહી શકો. બાકી બધી જગ્યાએ તો શું છે, જે પ્રેક્ટિકલ ફેરફારો 2-5% એ તો નેચરલ ગેમ છે. જેમ કે તમે અમદાવાદ, બરોડા, આણંદનો જે ભાગ ગણો ને ત્યાં ગુરુનું પ્રભુત્વ છે. એટલે ગુરુના પ્રભુત્વના લીધે શું, એ કોનેથી અથવા તો એક ટ્રેડિશનલ વોટિંગ જે કહેવાય ને, એ ટ્રેડિશનલ વોટિંગ તમને ત્યાં જોવા મળશે. અને મધ્ય ગુજરાત છે, જ્યાં રાજકોટ, જામનગર, મોરબીવાળો જે ભાગ છે ત્યાં શુક્રનો પ્રભાવ છે. એટલે ત્યાં શું છે કે ત્યાં પ્રલોભન અથવા તો સ્ત્રીઓને જે વોટિંગનો જે બાજુ ટ્રેન્ડ રહેશે એ બાજુ દેખાશે. હવે બાકીનો જે આપણો ગુજરાતનો ભાગ છે એમાં કોઈ ગ્રહો ન્યુટ્રલ છે, ત્યાં ગ્રહોની કોઈ મોટી અસર છે નહીં. જે તમારો છે ઉત્તર પૂર્વવાળો ભાગ, ત્યાં સૂર્ય, મંગળ અને બુધ, એટલે તમારે સાબરકાંઠાવાળો જે ભાગ છે, મહેસાણા, અરવલ્લી, એ બાજુ છે ત્યાં છે. એટલે ત્યાં શું થશે, એગ્રેસિવલી અને પણ લોજિકલી, મેં જે પહેલાં પણ કીધું, એગ્રેસિવલી વોટિંગ થયું હશે, વન સાઇડેડ. એટલે ત્યાં તમને એવો ટ્રેન્ડ મળશે. પણ એ જનરલી કેવું છે કે સૂર્ય એટલો ત્યાં બગડી નથી રહ્યો. દેટ્સ વાય હું એ કહી રહ્યો છું કે એ ટ્રેન્ડ હંમેશા સત્તા બાજુ જ રહે છે. જો એ સૂર્ય બગડ્યો હોત તો એ સત્તાના વિરોધમાં એગ્રેસિવલી વન સાઇડેડ વિપક્ષ જીતી જાય. એટલે આ ઓવરઓલ ચિતાર કરીએ તો દક્ષિણ ગુજરાત અને બનાસકાંઠા, પાટણ બાજુ એક ઉત્તર ગુજરાત, ઉત્તર ગુજરાત બાજુ તમને થોડા મોટા ફેરફાર જોવા મળે. મહેસાણા મહાનગરપાલિકા પણ હમણાં જ બની, તો એ હિસ્સો પણ એમાં આવી જશે. હા, એ હિસ્સો એમાં આવી જશે. ત્યાં તમને એક ફેરફારના દ્રષ્ટિ આપણે રાખી શકીએ અને એમાં ડેફિનેટલી તમને જોવા પણ મળશે. આપના મતે આજે નવી મહાનગરપાલિકા બની છે એનો શું ચિતાર હોય છે? મારી દ્રષ્ટિએ સાહેબ, આપણે જ્યારે બી આપણે ભૌગોલિક રીતે એને જોવા જઈશું તો જેમ આપણે ગણીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ અમદાવાદ મહાનગરપાલિકા છે, એના કરતાં વડોદરા થોડી નાની છે, સુરત થોડી નાની છે. હવે જેમ એ ભાગ નાનો થતો જશે એમ ત્યાં તમને જે સત્તાની વિરુદ્ધનું એક પરિણામ તમને જોવા મળી શકે છે. હવે નવી જે નગરપાલિકાઓનું નિર્માણ થયું છે તો જ્યારે આપણે એને ગ્રહો જોડીએ છીએ ત્યારે કોઈ પણ નવું નિર્માણ થતું હોય જ્યારે કેતુથી થતું હોય. હવે ભાજપની કુંડળી, આપની કુંડળી અને કોંગ્રેસની કુંડળી, ત્રણેયની કુંડળીને સરખામણી કરીએ તો ભાજપની કુંડળીમાં ચંદ્રકેતુ 3જા ઘરમાં, આપની કુંડળીમાં ચંદ્રકેતુ 8મા ઘરમાં અને કોંગ્રેસની કુંડળીમાં ચંદ્રકેતુ 6ઠ્ઠા ઘરમાં છે. 3જા ઘરમાં સંઘર્ષ વધારે છે, 6ઠ્ઠા ઘરમાં દુશ્મનીના લીધે થઈને એમને વોટનો ફાયદો મળી શકે છે અને 8મા ઘરમાં જે આપમાં ચંદ્રકેતુ છે એક ચમત્કારિક પરિણામ જ લાવી શકે છે. એટલે આ બધા પરિણામોને આપણે જોવા જઈએ તો હા, 100% નવી નગરપાલિકાઓ, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જેમ એરિયા નાનો થતો જશે ત્યાં ભાજપને સત્તાવાર રીતે થોડુંક નુકસાન છે. હા, સત્તામાંથી જતી નથી પણ વોટ બેંક 100% કપાઈ રહ્યો છે અને એનો ફાયદો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને મળશે. આ દુશ્મનીની તમે વાત કરી, એની ઉપર થોડી સ્પષ્ટતા પાડો, એ કેવી રીતે?
સાહેબ છઠ્ઠા ઘરમાં હોય છે ને, જ્યારે છઠ્ઠા ઘરમાં એ ગુપ્ત શત્રુનું સ્થાન છે. હવે ભાજપના જે ગુપ્ત શત્રુ થયા એ અલ્ટિમેટલી એમનો વોટ બેંક ક્યાંક તો ટ્રાન્સફર કરવાના જ છે. એ વોટ બેંક ટ્રાન્સફર થશે કોંગ્રેસ ઉપર કાં તો ચમત્કારિક રીતે આપ ઉપર. એટલે અલ્ટિમેટલી બંને જણા જોવા જઈએ તો આપ એક વોટ કટર સાબિત થશે અને કોંગ્રેસ એ વિરોધ પક્ષ તરીકે, કારણ કે છઠ્ઠું ઘર પાછું વિરોધનું પણ છે, એટલે વિરોધ પક્ષ તરીકે પણ એ સ્થાપિત થઈ શકે એમ છે. ઓવરઓલ જોવા જઈએ તો સત્તા 100% ભાજપની છે, પણ આ બધા નુકસાન સાથે આવી રહી છે. તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વાત કરીએ, પટેલ સાહેબે કીધું કે ગુપ્ત શત્રુ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ગુપ્ત શત્રુ હેરાન કરવાના ભાજપને નગરપાલિકાઓમાં. બિલકુલ આ વાત સાચી છે. ચૂંટણી હોય કે યુદ્ધ હોય, યુદ્ધમાં પણ ડીપ એસેટ કામ કરતું હોય છે અને ચૂંટણીમાં પણ ગુપ્ત શત્રુઓ કામ કરતા હોય છે. એટલે આ વાત તો વ્યાજબી છે. અને પરંતુ અત્યારે જે નવી નગરપાલિકાઓ થઈ, જેનું અસ્તિત્વ 1/1/2025થી થયું, એટલે એને આધારે એટલે આ વખતે ચૂંટણી પ્રથમ છે. એટલે પ્રથમ વખત ચૂંટણી છે, એટલે આપણે એની પાસે પાછળના ડેટાની સરખામણી ન થઈ શકે. એટલે પરિણામ એવું આવે કે અત્યારે જે સત્તા પક્ષ, જે આપણે 1 તારીખની કુંડળી અને મતગણતરીની કુંડળી કરી, તો સત્તા પક્ષને સંઘર્ષ એમાં વધુ આવે અને વિરોધ પક્ષ જોવા જઈએ તો બંને વિરોધ પક્ષ એમાં થોડી ફાવટ લઈ જાય એવું બને. અને જે ગુપ્ત શત્રુ છે એ તો દરેક તબક્કામાં ચૂંટણીમાં ખૂબ જ સક્રિય રહેશે, કારણ કે ચૂંટણીની જે તારીખ છે અને મતદાનની તારીખ એવું બતાવે છે. તમે જોજો કે ચૂંટણી પતી ગયા પછી, રિઝલ્ટ આવી ગયા પછી થોડા સમયમાં જ પરિસ્થિતિ એવી બને કે આપના નેતા કે કોંગ્રેસના નેતા કે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે એ લોકો માટે પણ કંઈક ને કંઈક દ્વિધાવાળી વાતો આ ઉમેદવારો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કંઈક કરે તેવું બને. એટલે એ લોકોની મહેનત વધી જશે એવું મારું માનવું છે. એટલે આંતરિક વિખવાદ થઈ શકે. બિલકુલ આંતરિક વિખવાદ થઈ શકશે. અને આ પ્રદેશ પ્રમુખોની જોવા જાય ને તો જવાબદારી અને એકાગ્રતા ખૂબ વધી જાય તેવું મારું માનવું છે. બિલકુલ. તો આજે સ્થિતિ નગરપાલિકાની અને અમને વાત કરી ગુપ્ત શત્રુની, તમે શું માની રહ્યા છો? શું સ્થિતિ સર્જાવાની છે? ને હવે આપણે પરિણામની પણ વાત કરી લઈએ. આવતીકાલે પરિણામ છે. આવતીકાલે કયા એવા ગ્રહ બની રહ્યા છે જે કોને ફાયદો કરાવી શકે, કયા પક્ષને નુકસાન કરાવી શકે, કે પછી મતદાનના જે ગ્રહ હોય એના પર જ જજમેન્ટ હોય? મતદાનના જે ગ્રહો છે ને એનું મેજર ઇફેક્ટ હોય, અને જે મતગણતરી છે એ 2 દિવસમાં જ ફેર, એટલે ચંદ્ર સિવાય કોઈ મોટો ફેરફાર થવાનો આમ પણ નથી. પણ જો થવાનો હોય ને તો પણ એ મતદાનના જે ગ્રહો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને મિત્રોએ જેમ કીધું એમ ગુપ્ત શત્રુઓની ને વાત બધી હોય જ છે. એટલે કેતુના કારણે અત્યારે ઇફેક્ટ એની વધારે દેખાશે કે અંડરડોગ છે એ બધું થવાનું છે. એટલે ઓવરઓલ જે મતદાનના જે ગ્રહો છે એ સમયે શું છે, શનિ જે રીતે હતો, શનિ હતો, એટલે પ્રજાને થોડો કષ્ટ પડે અને પ્રજા એ સત્તા વિરોધી જાય. અને સૂર્ય બી મેં તમને કીધું કેતુથી દૂષિત છે, એટલે શું થાય કે રાજાને ડેફિનેટલી ઇફેક્ટ થાય. અને અત્યારે તમે જુઓ કે રાજા છે તો હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ પર બી હુમલો થયો, કે અત્યારે તમે બધા જે નેતાઓ છે એ વિશ્વમાં પણ બધા નેતાઓ માટે તમારો થોડો એક એવો સમય છે કે નિર્ણય લેવા માટે કઠિન છે અને ઘણા બધા નિર્ણયો ચેન્જીસ થઈ રહ્યા છે. એટલે રાજા માટે અત્યારનો સમય, કોઈ બી રાજા હશે, એટલે મેજોરિટી એ રિફ્લેક્શન એવું આવશે ને આવશે જ. આપ શું માનો છો આવતીકાલના પરિણામના દિવસના ગ્રહો અને એને લઈને? શાસક પક્ષ માટે સારું છે, પણ એના થોડા વોટ કપાશે, સીટ ઓછી થાય. સૂર્ય ભરણી નક્ષત્રમાં છે, એટલે સત્તા પક્ષ પોતાની સત્તા ટકાવે, પણ એના સીટ ઓછી થાય, થોડો પરાજય થાય. જો એમણે કહ્યું કે રાજા માટે અત્યારે થોડો સમય ખરાબ છે, સત્તા પક્ષ માટે બની શકે કે કંઈક આગુ પાછું થઈ શકે. આપણે પરિણામના દિવસની વાત કરી રહ્યા છે. આવતીકાલના જે ગ્રહોની સ્થિતિ બની રહી છે, સૌથી વધારે ઇફેક્ટ કયા પક્ષ પર પડવા? આપણે આવતીકાલના ગ્રહોમાં મૌલિક ભટ્ટ સાહેબે જેમ કહ્યું એમ ચંદ્ર સિવાય કોઈ ઝાઝો ફેરફાર પડતો નથી. એટલે એના કરતાં મતદાનના દિવસની ગ્રહો જોતા દરેક મહાનગરપાલિકામાં જે પ્રમાણે આપણે વાત થઈ એ પ્રમાણે સાઉથ ગુજરાત અને નોર્થ ગુજરાત એ બે બાજુ થોડો સંઘર્ષપૂર્ણ રહેશે સત્તાધારી પક્ષ માટે. બાકી બધું ન્યુટ્રલ જેવું દેખાઈ રહ્યું છે. મારું એવું માનવું છે કે જેમ મૌલિક સરે કીધું એમ કે મતદાન જે દિવસે થયું હોય એના ગ્રહો જે છે એને મહત્ત્વ વધુ આપવામાં આવે છે. પરિણામના ગ્રહોનું રિઝલ્ટ સાથે કંઈ એટલું બધું મહત્ત્વ હોતું નથી. તો જે મતદાનના દિવસની કુંડલી છે એને આપણે ધ્યાનમાં રાખીને શાસક પક્ષ માટે સારું જ છે.
તો એ પ્રમાણે ગ્રહો એમને અસર કરશે. ઓકે, આપનું શું માનવું? આમાં કેલ્ક્યુલેશન પ્રમાણે જે જોઈએ તો ઇન્ટરેસ્ટિંગલી જ્યાં ગ્રહો ભૌગોલિક રીતે ભારે ફેરફાર કરવા માંગે છે, જેમ કે આપણે દક્ષિણ ગુજરાતમાં ઝોન વાઇઝ કેટેગરી કરીએ તો વાપી અને સુરતમાં જેમ બધાએ કીધું કે ચેલેન્જીસ છે અને ઘસારો થશે ત્યાં હવે પર્સન્ટેજમાં તમે એને જોવું હોય તો સૌથી વધારે મતદાન નવી જે મહાનગરપાલિકા બની છે એમાં વાપીમાં આવ્યું છે. જે મેં કીધું કે ચંદ્ર અને કેતુની ફેરફારમાં છે સેમ. અને બીજા પેરામીટરમાં તમારે માપવું હોય તો એક બીજી નવી મહાનગરપાલિકા બની છે ગાંધીધામ. એમાં તમે કચ્છ ગાંધીધામ એમાં કોઈ પણ ગ્રહોની પ્લેનેટરી કોમ્બિનેશન એટલી નથી, ન્યુટ્રલ છે. તો ત્યાં તમે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને જો તો આશરે 35-36% એની આસપાસ છે. એટલે જ્યાં ગ્રહો વધારે ચેલેન્જીસ આપવા માંગે છે ત્યાં તમે પર્સન્ટેજમાં પણ જોઈ શકો કે ડેટા એ પ્રમાણે મળી જશે આપને. આપનું શું માનવું? મતદાનના દિવસના જે ગ્રહોની આપ જે વાત કરી રહ્યા છો કે રિઝલ્ટના દિવસના કે મતદાનના દિવસના, તો મતદાનના દિવસના ગ્રહો જ સ્વાભાવિક છે કે એ જ વધારે આપણા માટે કામ હોય ને એના પ્રમાણે જ આપણે એનાલિસિસ કરી શકીએ અને વધારે ઇમ્પેક્ટ પરફેક્ટ રિઝલ્ટ એના થ્રુ જ આવી શકે. બિલકુલ. તો મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની આપણે વાત કરી. હવે વાત કરીએ રાજનેતાઓની. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે. આ પરિણામની રાજનેતાઓ પર, એમની રાજકીય સફર ઉપર કેવી અસર પડવાની છે? સૌથી પહેલાં વાત કરીએ ભાજપના પ્રદેશ પ્રમુખ, વર્તમાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની. આવતીકાલે જે પરિણામ આવશે, રાજકીય ઇફેક્ટ એમની ઉપર શું પડે? જો સૌપ્રથમ તો આપણે જે રાજકીય પ્રમુખ છે એની આપણે જન્મ તારીખને આધારે રાશિ કુંડળી પરથી અભ્યાસ કર્યો છે. તો ભાજપ પ્રમુખ માટે તો એટલું કહેવાય કે અત્યારે ભલે એની સીટો ઓછી આવે પરંતુ સત્તા તો રહેવાની છે. એટલે ભાજપ પ્રદેશ પ્રમુખને કોઈ મોટી ચિંતા આફત વ્યક્તિગત રીતે આવે નહીં. કદાચ એને આગામી કામકાજમાં થોડી જવાબદારી અથવા કોન્સન્ટ્રેશન વધારવાનો વખત આવે, પરંતુ બીજી કોઈ તકલીફ મને દેખાતી નથી. કારણ કે એમના જે ગ્રહયોગ છે એ રાશિ કુંડળી મુજબના ગ્રહયોગ તો અત્યારે જે મધ્યમ રીતે પસાર થયા છે. એટલે આ પરિણામમાં સીટ ઘટે, સત્તા આવે છતાં પણ પ્રદેશ પ્રમુખ સાહેબને મને કોઈ નથી લાગતું કે મોટી ટીકા ટિપ્પણી થાય કે કોઈ ગંભીર રીતે આક્ષેપ થાય એવું બની શકે. એટલે એમના માટે તો પરિસ્થિતિ સરળ રહે તેવું મારી ગણતરીમાં લાગી રહ્યું છે. કમ્પેરિઝન થશે? કમ્પેરિઝન તો હવે છે ને દર વખતે ચૂંટણીના પરિણામો અલગ અલગ હોય છે. એટલે કમ્પેરિઝન થાય એટલે તો થોડોક વખત માટે ક્ષણિક થાય. કારણ કે જે રીતે મેં એમના રાશિ કુંડળી જોઈ છે એ મુજબ જોવા જઈએ તો કમ્પેરિઝનની પણ આડઅસર એમના પર મોટી દેખાતી નથી. કારણ કે કમ્પેરિઝન તો દરેક વખતે જુદું જુદું આવે, પરિસ્થિતિ જુદી જુદી પણ હોઈ શકે. એટલે મને નથી લાગતું કે એટલો બધો પ્રભાવ એમના પર નકારાત્મક પડી શકે. આપનું શું માનવું છે જગદીશ વિશ્વકર્માનું રાજકીય ભવિષ્ય? આપણે જગદીશભાઈની જન્મ તારીખ ઉપરથી જે એમની કુંડળી બનાવી તો એમના જન્મ સમયે જે કર્મકારક શનિ હતો એ મિથુન રાશિમાં બેઠેલો છે અને અત્યારે જે ગોચરનો ગુરુ જઈ રહ્યો છે એ મિથુન રાશિમાંથી જ જઈ રહ્યો છે. એટલે એવું કહીએ, જ્યોતિષની દ્રષ્ટિએ એવું કહેવાય કે એમના જન્મના શનિ ઉપરથી ગોચરનો ગુરુ જઈ રહ્યો છે કે જે એમની જે અત્યારે સત્તા છે કે જે એમનું પદ છે એની ઉપર કોઈ માઠી અસર થવા દેતું નથી, ત્યાં રક્ષણાત્મક રીતે બચાવ કરી રહ્યું છે. પણ જ્યારે ગોચરનો શનિ જન્મના શનિ ઉપર 10મી દ્રષ્ટિ ચાલી રહી છે ત્યારે હિસાબ માગે છે. એટલે આ જે નાની મોટી બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે એના લીધે એવું બની શકે કે એમના હાઈકમાન્ડ ઉપરથી થોડુંક પ્રેશર વધે અને એમના ઉપર કામ કરવાની એક નવી ફરજ એમને પૂરી કરવામાં આપવામાં આવે. તો જગદીશ વિશ્વકર્માનું જેમ જ્યોતિષીએ કહ્યું કે બહુ વધારે કોઈ ઇફેક્ટ નહીં પડે. બની શકે કે હાઈકમાન્ડમાંથી થોડું ઘણું પ્રેશર આવી શકે કારણ કે સીટો થોડી આગીપાછી થઈ શકે. હવે આપણે વાત કરીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો છે. ખૂબ પ્રચાર એમણે કર્યો, ખૂબ લોકો સાથે કનેક્ટ થયા, રેલીઓ કરી છે. જે આવતીકાલે પરિણામ આવશે એમની રાજકીય સફર ઉપર શું અસર થઈ શકે? હર્ષ સંઘવી સાહેબની જો કુંડળીની વાત કરીએ ને તો એમના સૂર્ય અને ગુરુ બંને પોઝિટિવ થઈ રહ્યા છે હાલના સમયમાં. અને એમના ગ્રહ વાઇબ્સ એટલે જે ગ્રહોની સ્ટ્રેન્થ હોય એ આવનારા 6 મહિના માટે ખૂબ જ સરસ થઈ રહી છે. એટલે સૂર્ય, ગુરુ બધાના જે ગ્રહ વાઇબ્સ છે એ પોઝિટિવ તરફ છે. એટલે મોર દેન 50-60% છે. એટલે એ ડેફિનેટલી બતાવે છે કે એમનો કદમાં વધારો થાય, એમને એનું ગેઇન આઉટકમ જે કહેવાય ને એ આઉટકમ મળે, એમની પ્રેસ્ટીજ વધે
અને એના કારણે એમને ભવિષ્યમાં ડેફિનેટલી આનો કંઈક રિફ્લેક્શનમાં પોઝિટિવ તરફ મળે. એટલે આ પરિણામથી ફાયદો થશે. ડેફિનેટલી એમને ફાયદો થશે એવો છે. હા, અત્યારે ચંદ્ર અને શુક્ર બંને એમના જે કહેવાય વાઇબ્સ એ થોડા ડાઉન છે, એટલે એ સ્વાભાવિક છે. ચૂંટણીના કામના અને વ્યસ્તતાના લીધે એમના ફિલિંગ્સ ઉપર થોડા ડાઉટ્સ હશે પોતાના, પણ પરિણામ એમના ડાઉટ્સ કરતાં બહુ સારું આવશે અને ખૂબ સારું પરિણામ એમને મળે. ગમે તે પરિણામ આવે, એમના માટે એવો સમય છે કે આઉટકમ લઈ આવશે, એમને કંઈક ફાયદો થશે. કારણ કે ગુરુ, સૂર્ય, મંગળ બધા જ પોઝિટિવ ગ્રહ વાઇબ્સ થાય છે, 60-70% દેખાઈ રહ્યા છે. એટલે સંઘવી સાહેબનું કુંડળી પોઝિટિવ તરફની ટ્રેન્ડ ડેફિનેટલી બતાવી રહી છે. આપનું શું માનવું છે? નાયબ મુખ્યમંત્રીની જે આવતીકાલે જે પરિણામ છે એમની કુંડળી શું કહી રહી છે, શું અસર થશે? જી, નાયબ મુખ્યમંત્રી સાહેબની કુંડળી જોતાં એમના ગુરુ એ મજબૂત હોવાથી, એમના ગ્રહ વાઇબ્સ અને સૂર્ય બધું મજબૂત હોવાથી એમને પરિણામ સારું જ મળશે. એમણે કરેલી મહેનતનું ફળ એમને મળે એવું દેખાઈ રહ્યું છે. ખાલી એમનો ચંદ્ર થોડોક ગ્રહ વાઇબ્સ નબળા હોવાના કારણે મનમાં અસમંજસ રહેશે, થોડા વિચારોની વધારે આપલે થતી હોય એવું લાગશે. એકંદરે હર્ષ સંઘવી સાહેબના પરિણામની મહેનતનું ફળ મળશે એમને. હવે વાત મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કરીએ. રાજકીય અસર એમને શું થવાની છે આવતીકાલના પરિણામ જે ગ્રહો બની રહ્યા છે એ અનુસાર? જો ભૂપેન્દ્રભાઈની કુંડળી પર તો અભ્યાસ કરીએ તો ભૂપેન્દ્રભાઈની કુંડળીમાં તો એવું લાગે છે કે રાજકીય રીતે જોવા જઈએ ને તો એના સમયગાળા દરમિયાન તો કોઈ તકલીફ એમને આવે નહીં. ચૂંટણીનું પરિણામ પણ અત્યારે જે આપણે ધાર્યું છે એ મુજબ જોવા જઈએ ને તો કોઈ મોટી ટીકા આવે એવું લાગતું નથી, પરંતુ એમની જે કામ કરવાની પદ્ધતિ, જવાબદારી અંગે કોઈ દિશા નિર્દેશ થાય તેવું બની શકે. પણ મારી દ્રષ્ટિએ આ પરિણામ એવું છે કે કોઈ પણ નેતા પર કોઈ ખાસ અસર ના થાય, પરંતુ એની જવાબદારી વધે તેવું લાગી રહ્યું છે. આપનું શું અનુમાન છે? હવે આપણે ભૂપેન્દ્રભાઈ સાહેબની કુંડળી જ્યારે જોવા જઈએ છીએ તો એમનો જન્મનો સૂર્ય મિથુન અને કર્કની એક સંધિ પર બેઠેલો છે અને બુધ પણ ત્યાં જ બેઠેલો છે. અને જ્યારે આપણે ગુરુના ગોચરની વાત કરીએ તો ગુરુનું ગોચર પણ અત્યારે સંધિ તરફ નજીકથી થવા જઈ રહ્યું છે. એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ એમની છબી જે આપણે મૃદુ અને સ્વચ્છ છબી કહીએ છીએ, એ સ્વચ્છ છબી ઉપર કોઈ પણ જાતનો ડાઘ લાગી શકે એમ છે નહીં, કારણ કે ગુરુ એમના સૂર્યને રક્ષણાત્મક બચાવ આપી રહ્યો છે. હા, જે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત લેવલે કે જે સીટોનું નુકસાન થઈ રહ્યું છે એની સીધી જવાબદારી જગદીશભાઈ ઉપર આવી શકે છે, પણ એમની છબીને કોઈ પણ નુકસાન થતું એમની કુંડળી પરથી જોવા મળતું નથી. આપને લાગી રહ્યું છે કે જે ગ્રહની દિશા બની રહી છે, દશા બની રહી છે, એ અનુસાર મુખ્યમંત્રીને કોઈ ઇફેક્ટ થાય? ના, મુખ્યમંત્રીનો અત્યારે મતલબ એમનો સૂર્યનો પાવર સારો છે, એમની ગ્રહ વાઇબ્સ પણ સારી છે, પણ કંઈક સીટો જવાના લીધે કે સ્ટ્રેટર્જીને લીધે એમની કદાચ ટીકા થઈ શકે, પણ કદમાં કોઈ ઘટાડો નહીં થાય અને ઓવરઓલ એમનું કદ જે છે એમાં એમની પ્રતિષ્ઠામાં વધારો થશે. 100% સાચી વાત છે. જો આપણે ભૂપેન્દ્રભાઈ પટેલની કુંડળી પ્રમાણે વાત કરીએ તો સૂર્યને કાફી સારું એમનું ગ્રહ વાઇબ સારા થઈ રહ્યા છે, તો એમને પોતાની જે પર્સનલ કહેવાય કે એમના ઇમેજ પર કે રીતે કોઈ નુકસાન આવી નથી રહ્યું. એક્ઝેક્ટલી આપણે જ્યોતિષી પ્રમાણે જોઈએ તો સૂર્યને રાજા કહેવાય અને સીએમ સાહેબ રાજાની પદવી ઉપર જ છે અને એમના ગ્રહોનો સૂર્ય પણ એમને રાજા બનાવવા જ માગે છે. એટલે અત્યારે એમનો સૂર્ય એમને સૌથી સરસ સહકાર આપી રહ્યો છે. ચૂંટણીના હિસાબે, પ્લાનિંગના હિસાબે કદાચ કંઈક ટેન્શનના હિસાબે આવી શકે છે, પણ ચૂંટણી પત્યા પછી રિઝલ્ટ આવશે, જે એમની રણનીતિ હતી, જે વ્યૂહરચના હતી, એ એક્ઝેક્ટ ફ્રૂટફુલ થશે અને આમાંથી એમને બહુ સરસ પરિણામ મળશે. તો સત્તા પક્ષના સામાન્ય રીતે સત્તા પક્ષના નેતાઓ હોય, રાજનેતાઓ, એમના ગ્રહો બળ કરતા જ હોય છે. આપણે જોયું જ છે, સત્તા પક્ષમાં પ્રધાનમંત્રી મોદી હોય, એમની કુંડળી પણ ઘણીવાર જોઈ છે. હવે વિપક્ષની પણ વાત કરી લઈએ, કારણ કે વિપક્ષના નેતાઓની કુંડળી શું કહી રહી છે, આવતીકાલનું જે પરિણામ આવવાનું છે એ કેટલી ઇફેક્ટ એમને થવાની છે એની વાત કરી લઈએ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાલે જે પરિણામ આવશે એમની રાજકીય કારકિર્દી એની પર શું ઇફેક્ટ થશે? રાજકીય કારકિર્દી પર અમિતભાઈ પર બહુ ખાસ અસર નહીં પડે, કારણ કે એમની કુંડળીમાં જે ગ્રહ યોગ દેખાય છે એમની પણ આપણે રાશિ કુંડળી જોઈ હતી, જે તારીખ પ્રાપ્ત છે. એટલે રાશિ કુંડળી મુજબ જોવા જઈએ ને તો એમના પર કોઈ મોટી ખાસ અસર દેખાતી નથી. એમને નવા સમીકરણો, નવા કામ કરવાનું જ આવશે. અને એમના માટે બીજી પણ અગત્યની વાત કે બીજા ગોચરના ગ્રહ એવા છે કે થોડાક પરીક્ષા કરાવે એટલે ઘણીવાર કોઈ આંતરિક કલહ આવી જાય
એને પરિસ્થિતિ ટાળવી પડે અને અથવા ઘણા લોકો એવો આક્રોશ કરે કે તમે આ વસ્તુ લાઇકલી લીધી છે, એવો આક્રોશનો એમને સામનો કરવો પડે. બાકી એમની સત્તા માટે કે કાર્યશૈલી માટે કોઈ પ્રશ્ન ઊભો થાય તેવું તો લાગતું નથી. કોંગ્રેસમાં આમ તો આંતરિક કલહ નોર્મલી સામે આવતા જ હોય છે, પણ હવે તો ભાજપમાં બી ઘણીવાર જોવા મળે છે. ભાજપમાં પણ જોવા મળે, પણ આપણે જગદીશભાઈ પંચાલની જે તારીખ પ્રમાણે રાશિ કુંડળી જોઈ અને ભાજપ પક્ષની પણ આપણે કુંડળી જોઈએ ને તો આંતરિક કલહ તો રહેવાનો જ, પરંતુ આંતરિક કલહને કારણે જગદીશભાઈની સત્તા પર કે કાર્યશૈલી પર મોટા પ્રશ્ન થાય કે ભૂપેન્દ્રભાઈ પર પ્રશ્નાર્થ થાય એવું તો કોઈ લાગતું નથી. અમિતભાઈ પર થશે? અમિતભાઈ એટલે કોંગ્રેસના અમિતભાઈ ચાવડા પર તો જોવા જઈએ તો મને તો કોઈ લાગતું નથી, થોડા પ્રશ્નાર્થ ચિહ્ન થાય, પરંતુ પરિસ્થિતિ ટળે. કારણ કે કોંગ્રેસનું પરિણામ 2021 કરતાં મારે મતે સારું દેખાયું છે, એટલે જોવા જઈએ તો અમિતભાઈનો એ વસ્તુ બચાવ કરે તેવું મારું માનવું છે. આ પરિણામ અમિતભાઈનો બચાવ કરશે ખરા? અમિતભાઈની જ્યારે કુંડળી જોવામાં જઈએ છીએ ત્યારે એમનો જે જન્મનો શનિ છે કર્ક રાશિનો છે, એ જે જળ તત્વની રાશિ છે. અત્યારે જે ગોચરનો શનિ જે પસાર થઈ રહ્યો છે એ પણ જળ તત્વની રાશિમાંથી જ જઈ રહ્યો છે, જે 1-5-9નો સીધો સંબંધ બનાવે છે. એટલે કર્મકારક ઉપર કર્મકારકનું ગોચર એવું પણ કહી શકાય. એટલે જ્યારે આપણે જોવા જઈએ તો જે જળ તત્વની રાશિ છે એ ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોને જોડે છે. અને જ્યારે આપણે આ રિઝલ્ટની જ્યારે એક્ઝિટ પોલની અત્યારે જે ડિસ્કશન કર્યું તેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જે બી નાના લેવલના માણસો જ્યાંથી આવી રહ્યા છે ત્યાં કોંગ્રેસનો વોટ બેંક એક સારો થઈ રહ્યો છે. એટલે મારી દ્રષ્ટિએ અમિત ચાવડાની જે કાર્યનીતિ છે એમાં હાઈકમાન્ડથી એમને થોડીક શાબાશી પણ મળી શકે છે. અને આગામી સંજોગોમાં એમની જે વિરોધ પક્ષની નેતાની જે સીટ છે એમાં કોઈ પણ જાતનો ખતરો હું જોઈ શકતો નથી. એટલે હવે નેક્સ્ટ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ જ રહેવા? યસ સર. આપનું શું માનવું છે? અમિતભાઈની કુંડળીની વાત કરીએ ને તો એમના સૂર્ય ગુરુ કેતુ જન્મના ભેગા છે અને અત્યારે એની સાથેનું ગોચર જે છે એ થોડું ડિસ્ટર્બિંગ છે. પણ જન્મના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગ્રહ બહુ જ મજબૂત છે. એ એવું કરે છે કે એ પરમેનન્ટ પાયો મજબૂત છે, પણ અત્યારનો સમય એટલો સારો નથી. એટલે બે એના પરસ્પેક્ટ નીકળી શકે કે અત્યારે આઉટકમ ના લઈ શકે અથવા તો જે આઉટકમ આવ્યું એનું બેનિફિટ ના લઈ શકે. એટલે એ સારું પરિણામ દાખલ કરવાનું આવ્યું તો બી એનો બેનિફિટ એ અમિતભાઈને ન મળે તો કોણ લઈ જશે પછી કોંગ્રેસ? એ તો હવે ભગવાન જાણે, કારણ કે એમના અંદરના આપણને પોલિટિક્સ નથી ખબર, પણ એમના ગ્રહો એવું કહે છે કે એનું યુટિલાઇઝેશન નહીં કરી શકે. એટલે અત્યારે એમના માટે સૂર્ય, ગુરુ, કેતુ ત્રણેય ડિસ્ટર્બન્સ છે, એટલે એનો આઉટકમ લેવા માટે સક્ષમતા મને દેખાતી નથી. પરંતુ એમના જન્મના પ્રમાણે સારું છે, એટલે ઓવરઓલ એ કુંડલી એમની સારી ગણાય. પણ અત્યારના સમયના કારણે એ જે કહેવાય ને કે ડિસ્ટર્બન્સ રહેશે. કોઈક એમને જે પરિણામ આવ્યું એ પરિણામને છાજે એવું એ રિઝલ્ટ લઈ નહીં શકે. એટલે કોન્ફિડન્ટલી કહી નહીં શકે કે સારું પરિણામ છે. હા, એટલે એમના પક્ષની અંદરથી જે એમને આઉટકમ લેવું છે ને એ નહીં લઈ શકે, એમ કહું છું. તો કાર્યકરો વિશ્વાસ મૂકશે, રાખશે, યથાવત રાખશે? યસ, ડેફિનેટલી. કારણ કે એ જે હમણાં મિત્રએ કીધું શનિનું જે વાત છે એ એકંદરે કાર્યકર્તાને બી વાત છે ને એમના કર્મની બી વાત છે, એ એમના ફેવરમાં છે. એટલે એ જાળવી રાખશે. પણ ઉપરી અધિકારીઓ એટલે એમના જે ઉપર બેઠેલા છે કેન્દ્રના, એ લોકો સાથેનું જે આઉટકમ લેવું હોય, જે અથવા એમને ટાર્ગેટ્સ આપ્યા હશે કે વોટ એવર, ઇન્ટરનલ વાત આપણને ના ખબર હોય, પણ એ ફૂલફિલ ના કરી શક્યા અથવા એનું ફૂલફિલનેસનું રિઝલ્ટ નહીં લઈ શકે. આપનું શું માનવું? એમની કુંડળી જોતાં સૂર્ય ગુરુ કેતુ ઇફેક્ટિવ છે એ કહેવા મુજબ એકદમ બરાબર છે. પરંતુ મારું એવું માનવું છે કે ચંદ્ર પણ એમનો કેતુની કારણે બગડતો હોવાથી એમને થોડી ઘણી માનસિક અસમંજસ રહેશે. એમના લીધેલા નિર્ણયોમાં એમને વધારે જવાબ આપવા પડે એવું દેખાઈ રહ્યું છે. પરંતુ સાથે સાથે એમનો શુક્ર પણ સારો હોવાના કારણે એમને બેલેન્સ બી બીજું કરી શકે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો થોડા ઘણા જવાબો આપવા એ તો એમનું ફરજમાં આવતી હોય છે, તો એ આપશે, પણ એમને એટલી ઓવરઓલ તકલીફ નહીં પડે. આપનું શું માનવું? અમિતભાઈની ઓવરઓલ ગ્રહોની સ્ટ્રેન્થ સારી છે. ઇવન એમની ગ્રહ વાઇઝ બી ઘણી સારી છે. એટલે એવું થાય કે ભાઈ પાર્ટીમાં ભલે એમના કદમાં વધારો ના થાય પણ જવાબદારીમાં વધારો થઈ શકે છે. અને એ જે આઉટકમ એમને જોઈએ છે એ એમને નહીં મળે, કેમ કે સામે એક્સપેક્ટેશન વધુ છે, એ આ પૂરી નથી કરી શક્યા. પણ કમ્પેર ટુ લાસ્ટ એ સારી હશે, જેના લીધે એમને થોડું સ્ટ્રગલ થઈ શકે. બાકી ઓવરઓલ એમના ગ્રહો મજબૂત છે. આપનું શું માનવું?
આપણે અમિતભાઈ ચાવડા જે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ છે એમની કુંડળીમાં ડિટેલમાં જોઈએ તો 9 ગ્રહમાંથી જે 4 ગ્રહો છે સૂર્ય, ગુરુ, કેતુ અને ચંદ્ર, એ 4 ગ્રહો થોડા નેગેટિવ ગોચરના ઇન્ફ્લુઅન્સમાં છે. તો એનાથી શું થશે કે એમને જે સત્તાનો કારક સૂર્ય છે ડિસ્ટર્બ છે, આઉટપુટનો કારક ગુરુ ડિસ્ટર્બ છે. તો ઓવરઓલ આપણને સમજવું હોય ને આમના જે જન્મના ગ્રહો છે એ બહુ સરસ રિઝલ્ટ છે, પણ અત્યારે ગોચર તકલીફ છે. સિમ્પલ વર્ડમાં સમજવું હોય તો ગાડી બહુ સરસ છે પણ રોડ બહુ તકલીફવાળો છે, એટલે એમને જેટલું આઉટપુટ જોઈએ એટલું આઉટપુટ નહીં મળે, પણ એઝ ઇટ ઇઝ અત્યારે જેમનું જે માન સન્માન છે બરકરાર રહેશે. ગાડી સરસ છે, રોડ ખરાબ છે, આપ માનો? હા, બહુ સરસ રીતે એમણે રજૂ કર્યું. અમિતભાઈ ચાવડાની જે પ્રમાણે કુંડળી છે એ પ્રમાણે એવું જ છે કે રિઝલ્ટ એમની ફેવરમાં આવી શકે કે એમને જે અંદરથી ઉપરથી જે સપોઝ એમના ઉપરી અધિકારીઓ છે એમણે જે પણ ઓબ્જેક્ટિવ આપ્યા હોય ત્યાં એમને ગેપ રહી શકે. એટલે આપણે જોઈએ તો એવું લાગે કે હા ભાઈ કોંગ્રેસ કદાચ સારું કર્યું એ પ્રમાણેનું એમને નીચેથી જશ મળે, ઉપરથી ના મળે, એ રીતનું થઈ શકે. તો જ્યોતિષીનું માનવું છે કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કાર્યકરોનો એમની ઉપર વિશ્વાસ યથાવત રહેશે. બની શકે કે થોડી અસમંજસ થાય, સીટો વધે છે પણ જોઈએ એવો જશ ન મળે. હવે આપણે વાત કરીએ વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની. એમનું રાજકીય ભવિષ્ય આવતીકાલના પરિણામના પરિપ્રેક્ષમાં કેવું રહેશે? જો આવતીકાલના પરિણામના પરિપ્રેક્ષમાં આપણે જોવા જઈએ ને તો ડૉક્ટર તુષાર ચૌધરી જે છે એમના ગ્રહ વાઇબ્સને બધું ડાઉનફોલમાં છે. એટલે સૂર્ય પણ એમનો ખાસો એવો ડાઉન થઈ રહ્યો છે અને કેતુ ને બુધ એ બી એટલા થઈ રહ્યા. એટલે એ બીજું કે જે પ્રોગ્રેસિવ લેવા હોય ને એવા કોઈ ગ્રહ એમને રિઝલ્ટ સપોર્ટ નથી. એટલે ગુરુ છે કે શનિ છે એ સપોર્ટિવમાં નથી. એટલે કેવું છે કે એમના માટે તો નથી. એના કરતાં અમિતભાઈ માટે તમે એવું કહી શકો કે નીચે, જેમ ભાઈએ કીધું કે નીચેથી એટલે કાર્યકરોથી એમને સપોર્ટ રહે પણ ઉપરી અધિકારીઓથી એમનો ના રહે. જ્યારે તુષારભાઈની વાત કરીએ તો એને પણમાં આમ કે નરોવા કુંજોવા જેવું પણ એમને કોઈ ફાયદો તો નથી જ, અને એમને કોઈ એને ગેઇન થાય એ તો ડેફિનેટલી નહીં થાય. ઉલટાનું કદાચ તમે કહી શકો કે એમના માટે થોડી સ્ટ્રગલ્સ વધી જાય, એમને થોડા ચેલેન્જીસ વધી જાય એવું આ ચૂંટણીના પરિણામના પરપેક્ષમાં હું કહી રહ્યો છું. એમનો જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ઘણું સારું મતદાન થયું છે, તો પણ એની ઇફેક્ટ થશે. હા, ડેફિનેટલી એ મતદાન જે થયું છે એ છે, પણ શનિ એમનો જે ડિસ્ટર્બ થઈ રહ્યો છે, કેતુ પણ ડિસ્ટર્બ થઈ રહ્યો છે. એટલે જે ધારેલું જે છે અથવા તો એમની જે શાખ છે અથવા જે એના પ્રમાણે તો ડેફિનેટલી નહીં થાય. ઇવન એમના કોઈ પ્રોગ્રેસિવ સપોર્ટિવ ટૂલ્સ નથી, ગ્રહના વાઇબ્સ નથી. એટલે બધા ગ્રહ વાઇબ્સ ડાઉન તરફ છે, 15 અરાઉન્ડ છે. ઇવન ચંદ્ર તો બહુ ડાઉન થઈ રહ્યો છે. એટલે એ જે કન્ડિશન્સની વાત કરીએ તો એ ભલે ગમે એટલું વોટિંગ થયું હશે પણ એમને જોઈએ એવો ફાયદો આમાંથી ડેફિનેટલી ના મળી શકે. આપ શું માનો છો, વિરોધ પક્ષના નેતા પર કેટલી ઇફેક્ટ થઈ શકે છે આવતીકાલના પરિણામના પરિપ્રેક્ષમાં? જો ડૉક્ટર તુષારભાઈની જે રાશિ કુંડળી છે એના મુજબ જોવા જઈએ ને તો ખાસ કરીને એમના ગુરુ પરથી ગુરુનું ભ્રમણ છે ને મને બહુ સારું લાગી રહ્યું છે. એટલે તુષારભાઈ માટે તો મને કોઈ નેગેટિવિટી લાગતી નથી, બધું પોઝિટિવ લાગે છે. અને તુષારભાઈને ઓન ધ કોન્ટ્રરી એમનો જે એરિયા છે કામ કરવાનો, એ એરિયાના કામ કરવા પર પણ એમનો પ્રભાવ વધી જશે અને એમને નવી દિશા દેખાશે. એટલે તુષારભાઈ માટે પણ મને એવું લાગે છે આ પરિણામ કોઈ નવી આશા અને નવા વિચારો લઈને આવે તેવું લાગે છે. એટલે તુષારભાઈ માટેનો સમય તો મને એવું લાગે છે કે એની જે ગુરુનું જે ભ્રમણ સૂર્ય પર અને ચંદ્ર પર પડે છે એ કુદરતી રીતે એમનો કોન્ફિડન્સ અને વિચારોમાં સારા પરિવર્તન લાવે તેવું મને માનવામાં આવે છે. બિલકુલ. હવે વાત કરીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની. જે પરિણામ આવતીકાલે આવવાના છે એ પરિણામ એમની રાજકીય સફર ઉપર કેટલી અસર કરી શકે છે. જે દિલ્હીમાં જોવા મળ્યું આપણે રાજ્યસભાના 7 સાંસદો, એની ઇફેક્ટ તો ચોક્કસ મતદાન ઉપર પડવાની, એ વાત તો એમાં સ્પષ્ટ છે. ગુજરાતમાં પણ પડવાની, પણ એવા તો કોઈ ગ્રહ નથી બનતા કે ગુજરાતમાં પણ આવું કંઈ થઈ જાય. ના, એટલે એમને જ્યારે કુંડળીનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ગોચરનો શનિ જન્મના શનિથી બરાબર સમસત્તમ રીતે જઈ રહ્યો છે. એટલે એવું કહેવાય કે એ એમની જોડે હિસાબ માગી રહ્યો છે અને જેના લીધે થઈને એમને ઉપરથી ઠપકો સાંભળવો પડે, કાં તો એમના નેતૃત્વમાં કોઈ પણ પ્રકારનો નાનો મોટો ચેન્જ આવી શકે અને ફરીથી સત્તા માટે કે નાના પાયેથી કામ શરૂ કરવું પડે એવા યોગ એમની કુંડળીમાં બની રહેલા છે. આપનું શું માનવું? જો ઈશુદાનભાઈનું જે રાશિ કુંડળી પરથી જોવા જઈએ તો એમની રાશિથી જોવા જઈએ ને ચોથે ગુરુ છે અને જે 12મા સ્થાનમાં રાહુ છે એના પર ગુરુનું ભ્રમણ છે. એટલે વિવાદો એમને થોડા વધી જાય, પરંતુ એને સત્તાલક્ષી કે નવા ચૂંટણીના આયોજનલક્ષી કામકાજમાં
પ્રોત્સાહન કે કંઈ પણ પ્રકારની મદદ મળી જાય તેવું લાગી રહ્યું છે. એટલે એમના માટે જોવા જઈએ ને તો આઈધર ઓર જેવી સ્થિતિ જ રહે છે. એટલી નકારાત્મક નથી ને એટલી સકારાત્મક નથી. પરિસ્થિતિને કાઢી શકશે, ખોટા વિવાદ થશે, ખોટા આક્ષેપ થશે, પરંતુ પરિસ્થિતિ એ સારી રીતે સંભાળી શકશે અને આગળ પણ સત્તાને મજબૂત કરવા માટેના જે પ્રયત્ન કરશે ને એમાં પણ એમને લોક સહયોગ મળે તેવું લાગી રહ્યું છે. આપને લાગી રહ્યું છે કે જે પરિણામ આવતીકાલે આવશે એ મુજબ ઈસુદાનભાઈને લોક સહયોગ મળશે અને એમના જે ગ્રહોની દિશા બની રહી છે કઈ રીતની બની રહી છે? ઈસુદાન ગઢવીની જે કુંડળી બની રહી છે ને એ ખૂબ સરસ. સૂર્ય બહુ જ મજબૂત થઈ રહ્યા છે. એના ગ્રહ વાઇબ્સ તો ઓલમોસ્ટ 70-80% તરફ છે. એટલે એ એક બહુ જ પોઝિટિવ છે કે એમનો જે કોન્ફિડન્સ લેવલ છે, આત્મવિશ્વાસ છે, એમાં ડેફિનેટલી વધારો કરશે. અને ગુરુને બધાના ગ્રહ વાઇબ્સ બી 80-90% પ્લસ છે. એટલે એ દેખાય છે કે એનું આઉટકમ ગમે તે આવે, આમ આદમી પાર્ટીની સીટ્સ ઘટે કે વધે, એમનું શાખમાં અને એમના આઉટકમમાં ડેફિનેટલી વધારો છે. જેમ મેં કોંગ્રેસમાં કીધું કે ભાઈ વધે કે ઘટે એમાં નુકસાન છે એમના નેતાઓમાં, જ્યારે આ ઈસુદાન ગઢવીમાં એવું છે કે એ આમ આદમીનું ઇરિસ્પેક્ટિવલી રિઝલ્ટની જોઈએ, પણ કુંડળી એમની એટલી મજબૂત બની રહી છે આ સમયમાં કે એમને સૂર્યના મજબૂતાઈને ગુરુના બદલામાં કે એમનો આત્મવિશ્વાસ વધશે, કદાચ પાર્ટીમાં એમનું કદ વધે, અથવા એક એવો કોઈક એવો નિર્ણય લે કે જે એમના કરિયરના રાજકીય કરિયર માટે બહુ ફાયદાકારક નીવડી જાય અને એના કારણે એમને ચેન્જીસ બહુ જ ફાયદાકારક થાય એવું મને દેખાઈ રહ્યું છે. અત્યારે એમનો બહુ સારો સમય ચાલી રહ્યો છે. 6 મહાનગરપાલિકાઓ માટે જ્યોતિષીનો પોલ આપણે જોયો. તમામ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી રહ્યો છે. ગ્રાફિક્સના માધ્યમથી ફરી એકવાર તમે આંકડા જોઈ રહ્યા છો. જો કે હા, એક વાત અહીંયા છે કે કોંગ્રેસની સ્થિતિ કેટલીક મહાનગરપાલિકામાં સુધરી રહી છે. મતદાન પણ આ વખતે ગઈ વખત 2021 કરતાં ઘણું સારું થયું છે. આમ આદમી પાર્ટીના કેટલીક મહાનગરપાલિકામાં ખાતા ખુલી રહ્યા છે. જે આંકડો અને જ્યોતિષીનું અનુમાન છે એ પ્રમાણે આવતીકાલે પરિણામ છે. પરિણામમાં સ્પષ્ટ થઈ જશે કે કોને કેટલી સીટ મળી, કોના ગ્રહ, કયા નેતાના કયા પક્ષના ગ્રહ વધારે મજબૂત છે, કોના નબળા છે, આવતીકાલે સ્પષ્ટ થઈ જશે. પણ જ્યોતિષીઓનું અનુમાન તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો.